श्री सहजानंद स्वामी महाराजनी जय। श्री स्वामीनारायण भगवान श्री हरि कृष्ण महाराज श्री धर्म भक्ति वासुदेव श्री रणछोड़राय रमणाय श्री सिद्धेश्वर महादेव श्री द्वारकाधीश भगवान श्री रामचंद्र भगवान श्री नर नारायण देवनी श्री भुज निवासी नारायण श्री लक्ष्मी नारायण देवनी श्री मदन मोहन जी महाराज श्री राधा रमण देवनी श्री गोपीनाथ जी महाराज श्री विघ्न विनायक श्री कष्ट भंजन देवनी जय। श्री धर्मकुड़ परिवार श्री घनश्याम महाराज श्री स्वामीनारायण भगवान श्री स्वामीनारायण भगवान श्री स्वामीनारायण भगवान ओम नमः पार्वते पते श्री सिद्धेश्वर महादेव। सर्वे अवताરના અવતારી સર્વ કારણના કારણ સર્વ ધામના ધામી સર્વ નામના નામી આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર। ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલ ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂઢ આશીર્વાદ સ્વાગનાથી તેમજ આપણા સૌના લાડીલા લાલ ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂઢ આશીર્વાદ સ્વાગનાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂઢ આશીર્વાદ સ્વાગનાથી ભગવાન સ્વામિનારાયણ મુક્તોની જે ફોજ લઈને આવ્યા હતા એવા આનંદ સંતો 500 પરમહંસોના રૂઢ આશીર્વાદ આપણા બધા ઉપર અને અમારા સારાય કાનાબાર પરિવારને જેની વાતની વાતમાં ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી ભેટો કરાવ્યો અને પાહિંદી રૂપી આજ્ઞા કરી કે આ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરજો, આ લોકમાં તમને સુખ મળશે અને પરલોકમાં પણ અક્ષરધામની પ્રાપ્તિ થાય એવી બાહિંદી રૂપી જેની અમને આજ્ઞા કરી છે અમારા સારાય કાનાબાર પરિવારના કુળરક્ષક કુળદેવી વેડી બિરાજમાન બાલી માતાજીના રૂઢ આશીર્વાદ અમારા ઉપર અને અમને જેને સત્સંગમાં આગળ કર્યા છે ભજન કેમ કરવું, ભગવાનને રાજી કેમ કરવા, ટકોરો મારી અને ક્યાંય ભૂલ થતી હોય તો અમને સત્સંગમાં રોકી અને જેની અમને પાછા વાળ્યા છે અને જેની અમને સત્સંગ રૂપી આગળ કર્યા છે એવા અમારા ધર્મકુળા છે પૂજ્ય નટુ બાપાના રૂઢ આશીર્વાદ અમારા ઉપર। અહીંયા બેઠા લાઈવના માધ્યમથી જે હરિભક્તો જોતા હોય જોવાના હોય એ બધા હરિભક્તો ભાવથી ઘણા રહેતી એક ભગવાનના ભગતના જય સ્વતારે। વાલા ભગવાનના ભક્તો થોડોક શું કહેવાય કવરેજનો કંઈક પ્રોબ્લેમ હતો એટલે 5-10 મિનિટ લાઈવ મૂકવામાં થોડીક તકલીફ થઈ અને જન્મંગલનો પાઠ એમનેમ થઈ ગયો। બધા રાજી રહેજો। ભગવાનને પ્રાર્થના કરવી, હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરવી કે મહારાજ નિત્ય સત્સંગનું બળ આપે। આપણે કાલ વાત કરી મહારાજને નિત્ય પ્રાર્થના કરી વિધિ ભક્તો કરે છે મહારાજને રે હે બળ સત્સંગનું નિત્ય દેજો રે। ભગવાનને નિત્ય પ્રાર્થના કરી કે ભગવાન જ્યારે પણ તમે અમારી પર રાજી થાવ ત્યારે અમને સત્સંગનું બળ દેજો, આપણું જીવન ભગવાનમય બને, આપણું જીવન ભક્તિમય બને, આપણું જીવન ધર્મ સહિત ભક્તિ કરવા વાળું બને એવી ભગવાનને પ્રાર્થના કરી। કારણ કે સમય અત્યારે એવો હાલો છે, સમય અત્યારે એટલો દોડે છે, સમય પોરો ખાવાની રાહ જોતો અને કળિયુગનું પ્રધાન પણ છે। આ સમય આપણે ગમે ત્યારે રોકી અને આ જે માયાના બંધન છે આપણી પર સવાર કરી શકે એમ છે, પણ આ માયાના બંધનમાંથી નીકળવું હોય છે, આપણું જીવન નિર્વાસનિક બનાવવું હોય છે તો માત્ર ને માત્ર ભગવાનનું ભજન, ભગવાનની કથા વાર્તા, સત્સંગ, સત્પુરુષનો સંગ અને ભગવાને જે બાંધેલી મર્યાદા છે, ભગવાને બાંધેલું જે મેદાન છે એમાં રહી અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને પોષણ મળે અને આપણું પણ ભેગું પોષણ થાય દિવ્ય જીવન અને દિવ્ય ભજન કરવાનું છે। આપણે ગઈકાલે 18મો શ્લોક લીધો, કોને ખબર છે કયો શ્લોક હતો? શ્લોકમાં શું નામ હતું? શેનો શ્લોક હતો? મહારાજ રીતે તે કોઈ દિવસ વ્યભિચાર ન કરવો ને અને મહારાજે કોઈ દિવસ મહારાજ કે મારા સ્ત્રી તે કોઈ દી કેમ કરનારી વસ્તુ ખાવી એમ 18મા શ્લોક સુધી આપણે પહોંચ્યા। આજે આપણો 19મો શ્લોક બહુ સરસ જીવનમાં ઉતાર્યા જેવો અને આ શ્લોક આપણા ગ્રસ્તને વધુ લાગુ પડે છે। લાગુ તો જીવ પ્રાણી માત્રને પડે છે પણ ગ્રસ્ત ધર્મમાં વધુ લાગુ પડે છે એવો આ શ્લોક ભગવાન સ્વામિનારાયણ
19મા શ્લોકની અંદર મહારાજ આપને બધાયને કહે છે, જીવ પ્રાણી માત્રને કહે છે મહારાજ કે જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય, તેને રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહિમાએ કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીની વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો કોઈ દોષ. ભગવાન આમાં ચોખ્ખી ગુજરાતીનું ગુજરાતી કરી દેશે. શું કરી દેશે? મહારાજ કે જેના હાથનું રાંધેલ અન્ન આપને ન ખપતું હોય, જે આપણી સંપ્રદાયના રીત નિયમ મુજબ કોઈ પણના ઘરનું એવું રાંધેલું અન્ન હોય જે અપવિત્ર હોય, જે નિયમ ન પાડતા હોય, એવા ઘરનું અન્ન અને એના ઘરનું પાણી તે ખપતું ન હોય ને, તો રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ એ ખપતું નથી. આપને ઈ ગ્રહસ્થની મર્યાદા નડતી હોય, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા આપને નડતી હોય, એવું કોઈ ગ્રહસ્થનું ઘર હોય અને એના ઘરનું રાંધેલું અન્ન હોય કે જળ હોય, ઈ કદાચ ભગવાનના પ્રસાદ રૂપી મહિમા રૂપી આપે તોય મહારાજ કે ખાવો નહીં. અને જગન્નાથપુરીને વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરો. જગન્નાથપુરીને વિશે તમે ગ્રહણ કરો તો એનો કોઈ દોષ નથી. મહારાજને જગન્નાથપુરી તો બહુ ગમતું અને મહારાજ ત્યાં 6 મહિના રોકાણા. અંદરો અંદર મહારાજે જોયું તો સાધુ બધા અસાધુ રીતે વર્તતા હતા. સાધુ બધા અસાધુ રીતે પોતાની મર્યાદા લોપીને વર્તતા હતા. અને ભગવાન સ્વામિનારાયણ ત્યાં રોકાણા અને અંદરો અંદર સાધુમાં વેર કરાવી. મહારાજે શસ્ત્ર ક્યાંય ન ઉપાડ્યો, પણ મહારાજે અંદરો અંદર બધાને બધવી, એમ સંપ્રદાયની કથા બોલે છે. તો અંદરો અંદર મહારાજે બધાને એવા વેર વંજળ થયા અને એકબીજાને મારીને. આપણે ઘણી વખત નટુ બાપા કહે ને કે રામ અવતારમાં રામે જેને માર્યા હતા એ કૃષ્ણ અવતારમાં કૃષ્ણને નડવા આવ્યા. કૃષ્ણ અવતારમાં જેને માર્યા હતા કૃષ્ણ ભગવાને, એ બધા સ્વામિનારાયણ ભગવાન વખતે જગન્નાથપુરીમાં હેરાન કરવા આવ્યા. અને મહારાજે જેને જગન્નાથપુરીમાં માર્યા હતા એ અત્યારે ધર્મકુળને હેરાન કરવા આવ્યા છે. નવા કોઈ છે નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણની વાત ઉપર સતાનંદ સ્વામી જે વિવેચન કરે છે, તો થોડુંક વિવેચન જોઈએ, પછી થોડાક આપણે જમવાના ન ખાવાના એના થોડાક 2-4 ચરિત્ર જોશું. પણ અત્યારે સતાનંદ સ્વામી શું કહેવા માંગે છે ભગવાન સ્વામિનારાયણની આ કલમ ઉપર, એ આપણે આગળ જોઈએ. ભગવાન શ્રી હરિ પોતાના આશ્રિતજનોને કહે છે કે અમારા આશ્રિતોએ ક્યાંય પણ અગ્રાહ્ય એવું અન્ન અને જળ તેનું ભક્ષણ કરવું નહીં. વર્ણાશ્રમની મર્યાદાનો ભંગ થાય એવા પ્રકારનું અન્ન અને એવું જળ, એ પછી ભગવાનની પ્રસાદીના મહિમા એ પણ ન લેવું. આ તો લેવાય, ભગવાનનો પ્રસાદ છે ના, એમ પણ નહીં. ઘણી વખત પ્રસાદ નામે કેવું ચાલે છે. જગતમાં શિવરાત્રીના દિવસે ભાંગ પીવે છે, પાછા કહે છે શું કે આ શિવરાત્રીનો તો આ મહાદેવજીનો પ્રસાદ છે, લેવાય. સતાનંદ સ્વામી કહે છે કે પ્રસાદના નામે એવી વસ્તુ હાલે છે, જો ગ્રહસ્થનો પોતાનો ધર્મ લોપાય એવો કોઈ પ્રસાદ શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રસાદીનો હોય તોય મહારાજ કે લેવો જ નહીં. મહારાજ કે અત્યારે આપણે ઘણી વખત જોઈએ છે ને કે ઓલી આપણે કઈ મહાદેવજીનો ભાંગ પીવડાવે તો કે એ તો મહાદેવજીની ભાંગ છે, પીવી તો જોઈએ જ, પણ ભગવાન આમાં ના પાડે છે. આપણે ભાંગ પીવી મહાદેવજીની જે પ્રસાદીની હોય ને, પણ જેની અંદર કેપ કરનારો વસ્તુ પદાર્થ ન નાખ્યો હોય તો એ પ્રસાદીની ભાંગ પીવી. જે ચોખ્ખી બનાવેલી હોય, જે ગાળી ચાળી પાડી અને બનાવેલી હોય તો એ પ્રસાદીની વસ્તુ લેવામાં કોઈ દોષ નથી. એમાંય પાછું જોવું કે જેના ઘરનું ખપતું ન હોય અને જેના ઘરનું પીવાતું ન હોય, એના ઘરનું હોય અને કદાચ ભગવાનનો પ્રસાદ હોય તો એ સતાનંદ સ્વામી આમાં આપને ના પાડે છે કે મહિમાએ સહિતે પણ એ પ્રસાદી લેવી નહીં. જેની અંદર ગ્રહસ્થાશ્રમનો ધર્મ, જે આપણે ભગવાન સ્વામિનારાયણ કહીને ગયા છે, એ ગ્રહસ્થાશ્રમનો ધર્મ આપણો લોપાતો હોય અને કદાચ પ્રસાદી નો હોય મહિમાએ સહિત, પણ જેના ઘરનું ખપતું જ ન હોય, જેના ઘરનું અન્ન અને જળ ખપતું જ ન હોય, તો મહિમાએ સહિત પણ મારા આશ્રિત એ પ્રસાદ પીવો, જમવો નહીં અને એનું એ જળ પણ પીવું નહીં. સતાનંદ સ્વામી કહે છે એવી અફીણ, ગાંજો આદિ વસ્તુઓ માણસો ઘણીવાર પ્રસાદના નામે સ્વીકારતા હોય છે, બિલકુલ ખોટું. સતાનંદ સ્વામી કે પ્રસાદના નામ ઉપર અફીણ, ગાંજો અને એવી કેપ કરનારી વસ્તુ, આપણે કાલના શ્લોકમાં આવ્યું ને, એવી કેપ કરનારી વસ્તુ ઘણા સ્વીકારતા હોય છે, પણ નહીં, એ ખોટું છે, એ કોઈ દી સ્વીકાર કરવો. અન્નની પ્રસાદીમાં પણ વર્ણાશ્રમની મર્યાદાનો વિવેક જાળવવો જોઈએ. અન્નની પ્રસાદી હોય એમાંય વિવેક હોવો જોઈએ. શું હોવો જોઈએ? એમાં ઘણા નિયમ છે, આગળ બધા એ નિયમ આવશે, પણ આપણે આજે આ શ્લોક પ્રમાણે વિવેચન કરીએ તો
આમ કરો તો મહારાજે તો ન્યા સુધી કીધું કે ઉતરતા આપણાથી ઉતરતા ક્રમ હોય અને ભગવાનનો થાળ ધર્યો હોય તો એ પ્રસાદ પણ લેવો નહીં. જેના ઘરનું જેમાં અપવિત્રતા પણ હોય, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા બહાર જે ઘર વરતતું હોય અને કદાચ આપણા સગા સંબંધીનું હોય તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે આપણે લેવાતો. આ બહુ સમજવા જેવી વાત છે. સતાનંદ સ્વામી આમાં બહુ ખુલ્લી વાત કરે છે આ શ્લોકની અંદર. એમાં અપવાદ છે એક જ જગન્નાથપુરી ગયા હો તો જગન્નાથજીનો પ્રસાદ મોટે ભાગે રાંધેલા ભાતનો હોય છે. તે રાંધેલા ભાતની જગન્નાથજીની પ્રસાદી લેવામાં કોઈ દોષ નથી. કારણ કે જગન્નાથપુરી તમે જાઓ તો ત્યાં નકરો ભાતનો પ્રસાદ હોય. સતાનંદ સ્વામી મહારાજ બે આમાં હા પાડે છે કે જગન્નાથપુરી તમે ગયા હોય તો ત્યાં બ્રાહ્મણો છે ને, બ્રાહ્મણો પવિત્ર બ્રાહ્મણો આજે પણ ભાતનો પ્રસાદ બનાવે છે જે જગન્નાથજીને કરેલો હોય. અને આમાં સ્વામિનારાયણ ભગવાન લીલી સહી કરી દીધી કે ન્યા તમારે પ્રસાદ લેવાનો કોઈ દોષ નથી. ગમે એવો નિયમ પાડતા હોય પણ ન્યા પ્રસાદ લેવામાં તમને કોઈ જાતનો દોષ નથી. આગળ ઘણી વાત આવશે. જગન્નાથપુરી કેવું કે ને એ પણ આગળ વાત આવશે. પણ જગન્નાથપુરીની વાત આવી એટલે એક સરસ પ્રસંગ યાદ આવ્યો. 33 કોટી દેવતા અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ બધા ભવ બ્રહ્માદિક દેવો એ એક વખત જગન્નાથજીના દર્શન કરવા આવ્યા. ક્યાં આવ્યા? જગન્નાથપુરીમાં જગન્નાથજીના દર્શન કરવા માટે આવ્યા. અને ફૂલ આમ કહેવાય ને ટ્રાફિક હતો, બધા દર્શન કરવા માટે પડાપડી કરતા. અને એમાં બ્રહ્માજીએ જોયું તો નીચે ભાત બધાના પગની અંદર આવતો હતો, હેઠવાળો થતો હતો. ભાત જે પ્રસાદીનો હોય ને ચોખા, એ ચોખા એ નીચે પ્રસાદીનું બધા પગમાં કચડ કચડ કરતા. એમાં શંકર ભગવાને નીચેથી એક ભાતનો દાણો લઈને મોઢામાં નાખ્યો. શું કર્યો? એ પ્રસાદીનો ભાતનો દાણો નાખીને પ્રસાદીનો મોઢામાં ગ્રહણ કર્યો. બ્રહ્માજીએ જોયું. કેને જોયું? બ્રહ્માજીએ જોયું ને મનમાં વિચાર કરે કે આ મહાદેવ તો જો આ પગમાં કચડેલો હોવો હેઠવાળો પ્રસાદ ખવાય? આવો વિચાર કરતા હતા. અને પછી ભગવાન ભોળાનાથ અને બ્રહ્માજી દર્શન કરવા માટે જાય છે. તો શંકર ભગવાનને જગન્નાથજીના દિવ્ય દર્શન થાય, પ્રકટ દર્શન થવા માંડ્યા. કેવા થવા માંડ્યા? અને શંકર ભગવાન તો ઓહો કરે, વાહ જગન્નાથજી, વાહ જગન્નાથજી, વાહ જગન્નાથજી, તમે અમને દર્શન આપ્યા. બ્રહ્માજી આ જોવે, શંકર ભગવાન જગન્નાથજી એટલે વાતું કરે એ બ્રહ્માજી જોવે. એટલે બ્રહ્માજી ભગવાન ભોળાનાથને પૂછ્યું કે ભોળાનાથ, મહાદેવ, કે તમને દર્શન થાય છે? તો કે હા, મને તો દિવ્ય અને પ્રગટ દર્શન જગન્નાથજીના. તમને નથી થતા? બ્રહ્માજી કે નહીં, મને નથી થતા. શંકર ભગવાન કે તો કઈક ભૂલ થઈ લાગે તમારા. અને ત્યારે બ્રહ્માજીને તરત વિચાર આવ્યો કે મેં આ પ્રસાદ નહીં ખાધો હોય ને પ્રસાદ વિશે એવું વિચાર્યું છે એટલે થયું છે. એટલે એની નીચેથી જે કચડતો ભાત હતો ને એ તરત મોઢામાં નાખ્યો. જય જગન્નાથ કરી બ્રહ્માજીએ કે અને જેવું મોઢામાં એ ભાત ગયો ઈ ભેગા જગન્નાથજીએ જેમ શંકર ભગવાનને દર્શન આપ્યા એમ બ્રહ્માજીને દેવા માંડ્યા. હું દેવા માંડ્યા? એટલે આ ચરિત્ર આ પુરાણની એક કથા છે. અને આનો એટલો મહિમા છે કે ન્યાનો ભાત, કચડેલો ભાત, ત્યાં જે ભક્તો દર્શન કરવા આવતા હોય, નીચે ભાત પડી ગયો હોય, એના ચરણની અંદર, એ હરિભક્તોના પગની અંદર કચરાઈ ગયેલો, જેને હેઠવાળો ભાત કહેવામાં આવે, એ ભાત રૂપી તમે પ્રસાદ થાવ તો જગન્નાથજીનો ખૂબ રાજીપો થાય. દેવ તો દર્શન દે, શંકર ભગવાનને દીધા, બ્રહ્માજીને દીધા, આપને દે. પણ જો આપણે અંતરથી જગન્નાથજીનો મહિમા જાણી જગન્નાથજીનો જો પ્રસાદ લે તો ભગવાનનો રાજીપોય મળે અને ભગવાનની આજ્ઞા પાડ્યા એનું પુણ્ય મળે. કારણ કે મહારાજની આજ્ઞા છે. કેની આજ્ઞા છે? આવી રીતે આ એક પુરાણની કથા છે જેમાં શંકર ભગવાને પ્રસાદ લીધો, બ્રહ્માજીએ ન લીધો. તો બ્રહ્માજીને દર્શન ન થયા, શંકર ભગવાનને દર્શન થયા. અને પછી બ્રહ્માજીને પોતાની ભૂલ દેખાણી અને જેવો ભાતનો દાણો મોઢામાં નાખ્યો અને પ્રસાદ જઈમાં ઈ ભેગા જગન્નાથજીએ જેવા ભોળાનાથને દર્શન આપ્યા એવા ને એવા દર્શન પાછા બ્રહ્માજીને આપ્યા. આગળની આપણે કથા સાંભળીએ. આપણી સંત પરંપરામાં એમ કહેવાતું આવ્યું છે કે મહા મોટા ઉત્સવ સમયોમાં, હવે સાંભળજો, જગન્નાથપુરી કોને કહેવાય? સતાનંદ સ્વામી બહુ સરસ વાત કરે છે કે આપણી સંત પરંપરામાં એમ પણ કહેવાતું આવ્યું છે કે મહા મોટા ઉત્સવ સમયમાં હજારો ભક્તજનો આવ્યા હોય તો એ પણ એક જગન્નાથપુરી ની જેમ સમજી પ્રસાદ લઈ લેવો. એમાં તમે કોણ છો, તમે કોણ છો એમ એક એક જણને ગણવા બેસે તો ક્યાં પાર આવે? તો એ વખતે જગન્નાથપુરી સમજી યજ્ઞનો પ્રસાદ સ્વીકારો, એમાં કોઈ દોષ
જો સતાનંદ સ્વામી હાવ ક્લિયર કટ વાત કરે છે. શું કરે છે કે મંદિર હોય, મોટા ઉત્સવ હોય, સમયોમાં હજારો લાખો માણસ આવ્યા હોય, એમાં હજારો લાખો માણસ આવ્યા હોય. કેટલા આવ્યા હોય? હમણાં જે આપણે વાત છે, આપણે હમણાં ગુરુ પૂર્ણિમા ગઈ તો રઘુવીર વાડીએ હજારો માણસ હતા. કેટલા માણસ હતા? અને એ ગુરુ પૂર્ણિમા પહેલા તમે 12 લાખજી મહારાજની જનોઈ નો લ્યો તો એમાં તો 1,70,000 હરિભક્તો હતા. કેટલા હતા? 1,70,000 હરિભક્તો હતા. અને ત્યાં કેવડું રસોઈ બનાવી છે, કેવડી મિષ્ટાન બનાવી છે, કેવડો પ્રસાદ બનાવ્યો છે. સતાનંદ સ્વામી કેવો ઉત્સવ સમયો હોય જેમાં હજારો લાખો હરિભક્તોની ભીડભાડ હતી. તેમાં તમે કેને ગોતવા જાઓ કે તમે કેવા છો, કોણ છો? સતાનંદ સ્વામી કે આવો ઉત્સવ, આવો સમય મંદિરના સાનિધ્યમાં, ધર્મપુરના સાનિધ્યમાં હાલતો હોય, ત્યાં જે ઉત્સવ હાલતો હોય, જે પ્રસાદ બન્યો હોય એ લઈ ગયો, એ જગન્નાથપુરી જ છે. એવું છે, ત્યાં પ્રસાદ લઈ ગયો એનો કોઈ દોષ નથી. એ જગન્નાથપુરી જ થઈ ગયું. શું થઈ ગયું? આપણે જો ઘણી વખત અમાસના દિવસે આપણે ઘણા હરિભક્તોને કે ભાઈ પ્રસાદ તમે લઈ, કારણ કે આ ભગવાનનો પ્રસાદ છે. શું છે? ઘણા એકટાણું હોય કે ઘણા ન જમતા હોય તો આપણે ઘણી વખત કે ભાઈ આ પ્રસાદ લઈ, કારણ કે બધા હરિભક્તોએ ગાડી ચાડી પાડી અને ભગવાનને થાળ ધરી અને એ થાળ પાછો રસોડામાં ભગવાનની બધી રસોઈમાં, ભક્તોની રસોઈમાં પધરાવી એ ભગવાનનો પ્રસાદ જ્યાં ઉત્સવ સમયો હાલતો હોય એ જગન્નાથપુરીનો પ્રસાદ થઈ ગયો. એમાં લેવામાં દોષ નથી. સતાનંદ સ્વામી સાક્ષી પૂરે છે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા લઈ, કારણ કે આ બધી વાત ભગવાન સ્વામિનારાયણની હા થઈને પછી લખાણી છે. હે, આ બધી વાત ભગવાન સ્વામિનારાયણની હા થઈને પછી લખાય. ત્યાં સુધી લખાય, ત્યાં સુધી કોઈ વસ્તુ લખી શકાય, કારણ કે ભગવાન છે ને કરતા છે. કેવા છે ભગવાન? કેવા છે? કરતા છે. ઓલા દેવજી ભગતનું એક ચરિત્ર છે ને, સરસ વાત, કારણ કે ભગવાન વિના કઈ થવાનું નથી. દેવજી ભગતને મહારાજે દેવજી ભગતને કીધું કે આ પેડા બધા ખાઈ લે. 1 કિલો પેડા ખાવાનું કીધું. કેટલા કીધું? અને આનો કોટો 1.5-2 કિલોનો હતો. અને દેવજી ભગત જમવા માંડ્યા, શરત રાખી. બહુ સરસ ચરિત્ર છે, લોભનું ચરિત્ર છે, પણ અત્યારે નથી કેવું આપણે ચરિત્ર. પણ ઈ જ્યારે પેડા ખાવા માંડ્યા, છેલ્લા 2 પેડા વધ્યા. હજી તો પોણા 900 ગ્રામ પેડા તો હજી દાંતમાં જ ચોટ્યા, હજી પેટમાં જવાના તો બાકી હતા. એવા દેવજી ભગતને પેડા ભાવતા. પણ જેવા છેલ્લા 2 પેડા રહ્યા, દેવજી ભગતને હજી પેટમાં જવાના બાકી હતા. હજી તો 900 ગ્રામ દાંતે જ ચોટ્યા હતા, હજી પેટમાં બીજા કિલો વયા જાય એટલી જગ્યા. પણ છેલ્લા 2 પેડા હતા. એક શરત રાખી હતી કે જો કિલો પેડા તમે જમી જાઓ તો તમારે રસોઈ દેવાની. અને દેવજી ભગત બહુ લોભી હતા. અને છેલ્લા 2 પેડા ત્યાંથી મહારાજે બ્રેક મારી દીધી. મોઢાની જીભ હતી ને એમાં બ્રેક મારી દીધી. પેડા જોવે તો ઉપકા સડે. શું સડે? જેને 900 ગ્રામ દાંતે ચોટ્યા, હજી કિલો 1.5 કિલો અંદર વયા જાય એવા દેવજી ભગત છેલ્લા 2 પેડા રહ્યા, પણ ભગવાને દ્રષ્ટિ કરી લીધી, ત્યાં મોઢું સિવાય ગયું. ત્યાં તરત જ મોઢું સિવાય. કારણ કે ભગવાનની અકર્તા કરતા છે. ભગવાન ધારે ઈ જ કરી શકે. ભગવાન ઈ સમર્થ છે, પરિપૂર્ણ છે, સર્વગુણ સંપન્ન છે અને ભગવાન સૌના ધણી છે. આપણે અહીં સભા કરીએ ને એ ભગવાનની કૃપા હોય તો જ થાય. તમે સભા સાંભળો છો, ભગવાનની કૃપા હોય તો જ સંભળાય. બાકી સ્વામિનારાયણનો સ ન બોલે. પેલા નાજા જોગ્યાને વરસાદનો વ નહોતો બોલવા દીધો. ઈ જ સ્વામિનારાયણ મને તમને મળ્યા છે. આ મૂળ પરંપરા, મૂળ સિદ્ધાંતમાં મળ્યા છે. એટલે ભગવાન ઈ કરતા છે. એમ એક જણને ગણવા બેસે તો ક્યાં પાર આવે? તે તો એ વખતે જગન્નાથપુરી સમજી યજ્ઞનો પ્રસાદ સ્વીકાર કરી લેવો, એમાં કોઈ દોષ નથી. પણ એ સિવાય ક્યાંય પણ તમે ગયા હો તો કોઈ પ્રસાદી આપતું હોય તો વર્ણાશ્રમની બાબત સહજ નજર સમક્ષ તો ચોક્કસ રાખજો, કારણ કે આહાર સુધી છે અગત્યની બાબત છે. ઈ સિવાય તમે ક્યાંય ગયા કે ઉત્સવ સમય ન હોય, ક્યાંક ગયા હોય, કોકની ઘરે ગયા હોય તો જોવો, મર્યાદા, વર્ણાશ્રમનો ધર્મ જોવો. આ બધું જોયા પછી જ એના ઘરનું અન્ન અને પાણી પીવું, નિયમ હોય તો. બાકી ઘણાને નિયમ કેવા હોય કે ગામમાં કાંઈ નહીં ખાવાનું, બહાર કાંઈ મૂકવાનું નહીં, એવા નિયમ ન હાલે. એવા નિયમ ન હાલે. જે નિયમ પાડે છે, જે વર્ણાશ્રમનો ભગવાન સ્વામિનારાયણનો ચુસ્ત જે બહારની રસોઈ અને બહારનું જમવામાં એવા નિયમ પાડે છે, આ એના માટેની વાત છે. બાકી તો પછી ક્યાંય ખાતા ન હોય, બહાર ગયા હોય પછી ઈદ લાદીએ ઉભા હોય તો એવા નિયમ નહીં કે હાલો અહીંયા કોઈ આપણે ઓળખતું નથી, કોઈ આપણે જોતું નથી તો અહીંયા જમી લો, એમ નહીં. પાછો અહીંયા પ્રસાદ હોય તો પુણ્ય બનાવ્યું એમ રસોડામાં જવા જાય. પાછા બહાર ગયા હોય તો પાછા હું તમને કહું પાઉંભાજી ખાતા, એના માટે આ નિયમ નથી. એને તો હાથી જેવા નિયમ કહેવાય. કેવા
એના હાથી જેવા નિયમ કહેવાય. હાથીના બે દાંત હોય, દેખાડવાના અને ચાવવાના બે અલગ હોય. શું હોય? એવા નિયમ ન હાલે. જે નિયમ છે એ છે. સતાનંદ સ્વામી કે એ વાતનું ધ્યાન રાખવું. આહાર શુદ્ધિ છે ને એનાથી જ વિચાર શુદ્ધ આવે. હું આવે? જેવો તમારો આહાર એવો તમારો વિચાર શુદ્ધ થાય. અન એવો અટકાર ગઈઢા કહેતા. હું કહેતા જેવું અન્ન ખાધું એવો અટકાર આવે. એ અગત્યની બાબત છે. પ્રાયશ્ચિત્ત એ મુખ્ય અને વિષ્ણુ સ્મૃતિમાં એવા વાક્યો લખ્યા છે. વિષ્ણુ સ્મૃતિમાં એવા વાક્યો લખેલા છે કે માણસ જેનું તેનું ખાય, ગમે ત્યાં ખાય, એ માણસને પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. કરવું પડે છે. ગમે તેનું ખાનારો ક્યારેય પણ સુવિચારી બની શકતો નથી. એના મસ્તકમાં, બુદ્ધિમાં સારા વિચારો આવતા નથી. એને સાંભળેલા સારા વિચારો સ્થિર થતા નથી. કારણ કે જેવું અન્ન એવું મન, આહાર એવો અટકાર. અનાદિ માણસનું મન બદલાઈ જાય છે. જ્યાં ભાવના અતિ શુદ્ધ હોય એ અનપવિત્ર ગણાય છે. જ્યાં ભાવના શુદ્ધ હોય ને એનું અનપવિત્ર ગણાય છે. પણ બજારો ખોરાક જેમ કે લોજ, હોટલ, લારી, ગલ્લા જ્યાં દેખે ત્યાં ભોજન કરવા લાગી જાય તો એવું અન્ન મનને બગાડી નાખે છે. સારો વિચાર એક પણ આવે નહીં. અનાજમાં તો એવી શક્તિ છે કે ખોરાક જો અતિ પવિત્ર રીતે થતો હોય તો માણસના વિચારો બદલી શકાય છે. જો આમાં બહુ સરસ વાત લખી છે સતાનંદ સ્વામી. સતાનંદ સ્વામી કે બહારનું તો ખાવું જ નહીં. ડુંગળી લસણની તો વાત જ નથી કરી હજી આમાં. ડુંગળી લસણની તો વાત જ નથી આવતી. એ તો ખાવાની મનાય જ છે. પણ બહારનું ક્યાંય આપણે જો ઘણી હોટલમાં જાય તો ઘણા હરિભક્તોને ટેવ હોય કે જેન બનાવી નાખો. કોઈ હોટલમાં જાય તો કે ભાઈ જેન શાક બને નાખો, આપણે જેન અમારું અલગ બનાવો. પણ આમાં સતાનંદ સ્વામી ના પાડે. પણ સતાનંદ સ્વામી કેને પૂછીને ના પાડે છે? ભગવાન સ્વામિનારાયણને લઈને ના પાડે છે. ભગવાન સ્વામિનારાયણ મનાય એ જ સતાનંદ સ્વામી આમાં લખી શકે. બાકી કલમ હાલે. આપણે ઘણી વખત જોતો આપણે જાય રેસ્ટોરન્ટ છે ને, આપણી જ રેસ્ટોરન્ટમાં ઘણી વખત રોજ એવા ગ્રાહક આવતા હોય કે અમને જેન બનાવી દો. એમ અમે ડુંગળી લસણ નથી ખાતા, તમે અમને જેન બનાવી દો. પણ એ ભગવાન સ્વામિનારાયણની તો મનાય જ છે. કારણ કે કેવું બન્યું, કઈ રીતે બન્યું. જેન બનાવવામાં એવી રીતે થાય. જો આપને એમ થાય કે આપણે આટલું જેન બનાવ્યું. તમે એક્ઝામ્પલ કોઈ હોટલની અંદર ગયા, જમવા માટે ગયા, તમે અહીંયા પૂછ્યું કે ભાઈ અમારે 6 જણા છીએ, અમારે જેન જમવું છે. જેન એટલે કે ડુંગળી લસણ વગર. કે અમારે જેન જમવું છે તો તમે જેન બનાવી દો. તો કે હા મેં બનાવી દઉં. હવે રસોડામાં જ્યારે જેન બને, જે જેન બનાવવા વાળો છે એને તો સ્વામિનારાયણની ખબર નથી કે ગાળવાનું છે કે પાણી. તેલ એમને નાખે, પાણી એમને નાખે તો એ જેન ન કહેવાય, એ ખાઈ લીધું કહેવાય. શું કરી લીધું કહેવાય? અને બીજું કે જે ઠામમાં ઈ જેન બનાવે છે, તમારા માટે એક્ઝામ્પલ રીંગણા બટેટાનું શાક બનાવે છે અથવા સેવ ટમેટાનું શાક બનાવે છે, તો જે ઠામની અંદર એને ડુંગળી લસણ વાળું શાક બનાવ્યું હતું એને ધોય અને એમાં જેન શાક બનાવ્યું છે. એટલે નિયમ તો તૂટી જ ગયો તમારો. શું થયો? નિયમ તો તમારો કે અમે ડુંગળી લસણ નથી ખાતા એ નિયમે તૂટી ગયો. અને બીજું કે અમે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે ગાયડા વગરનું પાણી નથી પીતા, તો એ નિયમે તૂટી ગયો. કારણ કે બનાવનારાને ખબર નથી કે જેન આવ્યા છે તો એને પાણી ને તેલ ગાળી નાખવાનું. એ તો જે ડબલું આવ્યું એ નાખ્યું જ છે. પાણીનો શીશો ભર્યો, પાણીનું તપેલું ભર્યું એટલે વઘાર કરવા માટે સીધું પાણી નાખે છે. અને સત્સંગી જીવનમાં લખ્યું છે, શાસ્ત્રમાં એમ લખ્યું છે કે એક વખત ગાયડા વગરનું જે પાણી પીવે એ 6 મહિના માછલા મારે. માછી મારવા વાળો 6 મહિના માછલા મારે. જે કાંઈ પાપ લાગે ને એક વખત ગાયડા વગરના પાણી પીવાથી લાગે છે. નીતુભાઈ શું લાગે છે? કેટલું મોટું પાપ લાગે? અત્યંત ગંભીર પાપ લાગે છે. એટલે નિયમ પાડવા ને અમારા નટુ બાપા કે નિયમ પાડવા ને તો હોય 100% પાડવા. કેવા પાડવા? ચકલી જેવા નિયમ ન પાડવા. ચકલી આયે માળામાં બે, વાંજેની માળામાં બે. એમ ઘણા નિયમ હોય. કેટરેસ વાળાના હાથનું ન ખાવું. એમ પાછા બીજે ક્યાંક લગ્નમાં ગયા તો જ્યાં કેટરેસ વાળાનું ખાય. અહીંયા કેટરેસ વાળાનું ભગવાનનું હોય તો એ ન ખાય. માં ક્યાંક લગ્ન પ્રસંગમાં ગયા ત્યાં કેટરેસ નું તો ભજીયા ખાય. આપણે એમ કેલા ભાઈ ત્યાં તો તે ભજીયા ખાતા થઈ કે ભાઈ ત્યાં તો વ્યવહાર રાખવો પડે ને. લે તો ભગવાન એને વ્યવહાર રાખો કે માણસો એને રાખો? એને ભગવાનનો ભગત નો કહેવાય, ઠગ ભગત કહેવાય. શું કહેવાય? નિયમી નિયમ પછી કદાચ ગમે એમ થાય. અને મહારાજે કીધું પ્રવૃત્તિ પછી નિવૃત્તિ હોય. શું હોય? પ્રવૃત્તિ પછી નિવૃત્તિ હોય. નિયમ પાળવા. જ્યારે પણ નિયમ લઈએ ત્યારે એવો નિયમ લેવો જોઈએ કે હવે આ નિયમ શિર સાટે છે, કદાચ ખપે થાય, હવે હું નિયમ ન તોડું, હવે હું નિયમ ન તોડું. એક આપણા હરિભગતની જ વાત છે ને. એક ગામના એક હરિભગત હતા અને વેવાઈ ગયેલા થયા અને બહુ હારા હરિભગત હતા, અતિ હારા હરિભગત હતા.
એમાં એના દીકરાનું વેવિશાળ કર્યું પછી વેવાય વેલા હોય તે ગામડે જવાનું થયું. હવે આ બે માણસ ઘરમાં ને એક એનો દીકરો હતી. દીકરા એને દીકરીના વેવિશાળ થયા હતી. હવે દીકરાના સસરા વાળાએ વેવાઈને આમંત્રણ આપ્યું ને આ સત્સંગી બે માણા, પણ ઘરનું માણસ સત્સંગી નહીં, પણ આ સત્સંગી. આ બધાય નિયમ પાડે. ગાયડા વગરનું પાણી ન પીવે, ડુંગળી લસણ નહીં, બહારનું કાંઈ જેવું તેવું જ્યાં ત્યાં કાંઈ નહીં. સ્વામિનારાયણની આજ્ઞા એનું જીવન હતું. અને એના વેવાઈની ઘરે ગયા તો એને વર્ણાશ્રમ જોયો તો એના ઘરમાં ડુંગળી લસણ ખવાતું હતું. ડુંગળી લસણ નો આમ ડુંગળીના ફોતરા જોયા એમ. એટલે વેવાએ તરત પૂછી લીધું આ સત્સંગી હતા એને કે તમે ડુંગળી, તો કે આ ડુંગળી ખાય છે પણ આજે નથી બનાવ્યું એમ, કારણ કે તમે સત્સંગી છો એટલે તમારી હાટું અમે બનાવ્યો નથી. આખી વાત બરોબર છે, પણ તમારા ઘરમાં જો ડુંગળી લસણ ખવાતા હોય, ઈ ઠાપની અંદર ખવાતા હોય, ઈ થાળીની અંદર ખવાતા હોય, તો મારો નિયમ એમ કે, મારો વર્ણાશ્રમનો ધર્મ એમ કે છે કે મારા ઘરનું ખપે. ઓલા કે એમ થોડું કાલે, પહેલી વખત તમે આવ્યા, અમે તમને દીકરી દીધી અને તમે પહેલી વખત આવ્યા ને તમે આમ કરો થોડું કાલે. ઈ જેમ કરવું એમ કરો. તમારે સંબંધ રાખવો હોય તો ઠીક છે, ન રાખવો હોય તો ઠીક છે, પણ નિયમ જ છે. મારે મારા ભગવાનને રાજી કરવા છે. કેને રાજી કરવા છે? અને પછી તો વેવાઈ રાજી થયા કે જો તમે આવા નિયમ પાડતા હોય અને તમે ડુંગળી લસણ જેના ઘરમાં પડાતા હોય, ખવાતા હોય, ત્યાં ન ખાવ, જાઓ આજથી મારા ઘરની અંદર પણ ડુંગળી લસણ હું નહીં ખાય. જો મેં કાલ વાત કરી હતી, એક સુધરે તો અનેકને સુધારે. એક હારા વિચાર વાળો હોય તો ઘણાને હારા વિચાર દે, પણ એક કબૂતી વાળો હોય, ખરાબ વિચાર વાળો હોય, કેટલા નહીં ખરાબ વિચાર દે. એક ખોટી વાત તમે એક જણાને 6 વખત કહો તો ખોટી વાત સાચી થઈ જાય. આ કળિયુગનું એવું પ્રધાનપણું છે. આ વેવાએ ન ખાધું, તમારે સંબંધ તોડવો હોય તો તોડી નાખો, પણ ન ખપે તો ન જ ખપે. લ્યો ક્યાં વાત રહે. આપણે કરીએ કેવું, એક તો માન ગોઠવાનું હોય, કેમ ગોઠવવા દઉં હે? કા આપણે છેલ્લે એમ કે ભાઈ રાજી થાય ને, લે ઈ રાજી થાય ભગવાન રાજી થાય. ભગવાન રાજી થાય તો સમાજ રાજી થાય, સમાજ રાજી થાય તો ભગવાન રાજી ન થાય. અમાર નટુ બાબા ઘણી વખત કે આપણે રહેવાનું છે જગત ભેગું, પણ આપણને જગતનો રસ્તો ન કોસ. આપણે રહેવાનું જગત ભેગું જ છે. આપણે અહીંથી જુનાગઢ જવું હોય તો મહારાજને સંતો તેથી ગાડામાં જતા હતા, હરિભક્તો ગાડામાં જતા હતા. આપણે ગાડામાં જવું નહીં. મહારાજ કે રહેવાનું છે આ જગત ભેગું. જગત જેમ દોડે છે એ રીતે જ આપણે દોડવાનું છે, પણ એનો અને આપણો રસ્તો ન કોસ. કુસંગીના ફેરમાં સત્સંગીના રોટલા. કુસંગી જેટલું કુસંગમાં ખર્ચ કરી નાખે છે, પોતાના વ્યસનમાં ખર્ચ કરી નાખે આખા દાડામાં જેટલું કુસંગી પોતાના કુસંગપણામાં એ બધું વાપરે ને, એટલામાં તો સત્સંગીના ઘરના રોટલા નીકળી જાય. કારણ કે વ્યસન ન હોય પછી 2 ટાઈમ જમવા પણ જ રહ્યું. હે, કેવી સરસ વાત છે. એટલે સતાનંદ સ્વામી આમાં ના પાડે છે કે લારી હોય, ગલ્લા હોય, ત્યાં મારા આશ્રિતે કોઈ દિવસ ખાવું પીવું નહીં. જેનના નામે ન ખાવું. કે અમે જેન ખાઈએ છીએ તો હાલો હોટલોમાં જાય, માં જાય, ત્યાં જાય, અમારે આટલું જેન બનાવો. મહારાજ કી મારી આજ્ઞાબાસ, ભગવાનની આજ્ઞાબાસ. જેને નિયમ પાડવા છે એના માટેનો આ શ્લોક છે, અને જેને નિયમ પાડી અને ભગવાનને રાજી કરી લેવા છે એના માટેની આ વાત છે. શું છે? બાકી તો આપણે ઘણા કે આ નિયમ તો કે ભાઈ હવે એવો ધંધો રહ્યો ને એવી નોકરી રહી તો એવું મેળ આવે. અમારે તો ભાઈ બહારનું ખાવું જ પડે, બહારનું પીવું જ પડે, આમ કરવું જ પડે, કરવું જ પડે, કર્યા વગર હાલે નહીં. અમારે નટુ બાપા કે જેટલી ભગવાનની આજ્ઞા પાડો ને પછી બધુંય કામ, તમારો ધંધો, નોકરી, તમને ક્યાં હું દેવું ને એ બધુંય ભગવાન કરી દે, પણ વિશ્વાસ મૂકવો પડે. અને નિયમ પાડો તો તકલીફ પડવાની જ છે. ખાવા પીવાની તકલીફ પડે, ક્યાંય જાવ આવો તો તકલીફ પડે, પણ ભગવાનને સંભાળીને રાખો તો કોઈ જાતની તકલીફ પડે નહીં. પછી તો આમાં બધું કેવું હોય, આમાં તો કઈ રીતનું હોય કે નિયમ કેવા હોય, ઘરની ડેલી સુધી હોય. મેં એવા ઘણા જોયા છે કે જેના નિયમ ઘરની ડેલી સુધી હોય. ક્યાં સુધી હોય? ઘરમાં હોય ત્યારે તમને એમ થાય કે ઓહો, મંદિર આવે ત્યારે આપણે એમ થાય કે ઓહો, અને જેવા ગામની પાદર મૂકે અને ખબર પડે કે આપણા ગામની હદ પૂરી થઈ ગઈ, હવે આપણે કોઈ ઓળખનારો નથી, ત્યાં સીધો દુકાને કાઢી રોકે. શું કરે? લાવો પાઉંભાજી, લાવો દાબેલી, માંડ મેળ આવ્યો છે આજે તો. હવે અહીંયા કોઈ જોનારું છે? એવા નિયમ મહારાજ કે પાડે એને ઠગ ભગત કહેવાય. શું કહેવાય? એને ઠગ ભગત કહેવાય. એટલે બજારું ખોરાક સતાનંદ સ્વામી કે કોઈ દી ખાવો, ઈ પણ કોઈના ઘરનું ન ખપે તો બજારું ખોરાક કેમ ખપે? એટલે સતાનંદ સ્વામી આપને આમાં ના પાડે છે. જો એક સરસ પ્રસંગ, રસોઈમાં કેટલી તાકાત હોય છે, રસોઈની અંદર કેટલી શક્તિ પડી હોય છે, રસોઈની અંદર કેટલી સામર્થ્ય હોય છે.
એક વખત ભગવાન સ્વામિનારાયણની હાજરીમાં બનેલો પ્રસંગ. સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં બિરાજમાન હતા. હવે એક સત્સંગીની દીકરી સાસરે પરણાવી. ક્યાં પરણાવી? સત્સંગીની દીકરી, ખૂબ સત્સંગી, આખું ઘર સત્સંગી. બે માણસ રહે ને એની એક જુવાન દીકરી એક ગામમાં લગ્ન કરાવ્યા. પેલી રાત એ દીકરીની ગઈ લગ્ન ગયા પછી બીજે દિવસે સવારે એ દીકરી પેટી પૂજા કરવા બેઠી. શું કરવા બેઠી? પેટી પૂજા હોય ને આપણે, એ હવારની પ્રાત પૂજા કરવા બેઠી. પ્રાત પૂજા કરવા બેઠી ત્યાં એની હાહુ આવી. એની હાહુએ જોયું ત્યાં તો પેટી પૂજા પાથરેલી હતી, મહારાજની મૂર્તિ ને શિક્ષાપત્રી ને આ બધી માળા કરતી હતી, પ્રદક્ષિણા કરી. સાસુએ જોયું બધું. સાસુએ એના દીકરાને ઉઠાડ્યો. એ દીકરાને કે આ નવી વહુ હું આ બધું કરે છે તું જોતો? કારણ કે એ તો કુસંગી હતા, એને ખબર જ નહોતી કે આને પેટી પૂજા કહેવાય, આને પ્રાત પૂજા કહેવાય, આ બધું કરવું પડે. એના દીકરાને ઉઠાડ્યો, કીધું જોતો આ તારી વહુ શું કરે છે, આ નવું ક્યાંથી ચાલુ કર્યું? દીકરો આવ્યો જ ઉઠીને ભાઈ આવી જોઈ જતા બધું હતું અને પેટી પૂજા પૂરી કરી લીધી. છોકરી જયારે પાછી એના ઘરવાળા પાસે ગઈ અને ઘરવાળાએ કીધું કે આ બધું શું હતું? તો કે ઈ તો ભગવાન સ્વામિનારાયણ, અમે સત્સંગી ભગવાન સ્વામિનારાયણને માનીએ અને પ્રાત પૂજા કર્યા વગર તો પાણી પણ ન પીવાય. ઘણાને એવી ટેવ હોય, સમજી ગયા? ભગવાનના ભગતનું ઘર હોય પણ ઉઠીને હજી બ્રશ કરતા હોય ને ત્યાં જ ઓર્ડર કરે, ચા મૂકે ચા. ઈ ચા પીવે પછી બીજી વિધિ ચાલુ થાય. લ્યો તમે જોજો, ઘણા એવું કરે, ઈ ચા પાણી પી નાઈ ધોઈ નિરાતે પૂજા કરે, બધું ખાઈ પી લે, નાસ્તો કરે, પછી બ્રશ કરીને સીધી ચા પછી બીજી વિધિ ચાલુ થાય, પછી નાય અને પછી જેમ તેમ ધોતી પહેરવી હોય તો ઘણાને તમે ટુવાલ પહેરીને પૂજા કરતા જોયેલા છે. ક્યાંક મંદિરમાં ક્યાંક ઉત્સવ સમયમાં ગયા હોય ક્યારેક બધા ભેગા હોય ત્યારે આપણે જોઈએ ને, આપણે પૂજા કરતા હોય કોઈ ટુવાલ પહેરીને પૂજા કરતું હોય, કોઈ પેન્ટ શર્ટ પહેરીને પૂજા કરતું હોય. નહીં, એમાં મહારાજની મનાઈ છે અને નિષેધ કરે છે. પવિત્ર ધોતી, આગળ શ્લોક આવશે, આપણે એનું વિવેચન કરશું. પ્રાત પૂજા કેમ કરવી, કેવી રીતે કરવી, સુવાસીની બાઈને કેમ કરવી અને પુરુષોને કેમ કરવી, બૈરાવને કેમ કરવી અને પુરુષોને કેમ કરવી, એનો આખો વિભાગ આવશે. એવી રીતે પૂજા પણ ન થાય. આ ભાઈએ પૂછ્યું કે તું આ બધું શું છે? આ મૂર્તિ ને આ ભગવાનના ચિત્ર પ્રતિમા ને આ માળા ને આ બધું તું હું હવારમાં? હજી સુરત દાદા ઉઈગાય નથી. તો કે આ ન કરીએ ત્યાં સુધી મોઢામાં પાણી ન મુકાય. ઓલો કે આ બધું જય સ્વામિનારાયણ કાંઈ કરવાનું, એને બધું હંકેરી પૂજા પેટીને એના ઘરવાળે બધું મૂકી દીધું. અહીંયા કાંઈ નહીં, સવારમાં ઉઠીને ખાઈ પીને મજા કરવાની. કારણ કે કુસંગી હોય ને શું હોય ભાઈ, સત્સંગી હોય ને બધા નિયમ હોય, આ ખવાયા ન ખવાયા, પીવાયા ન પીવાયા, જોવાયા ન જોવાયા, કરાયા ન કરાય. કુસંગી ને શું હોય, બધું બંધ કરાવી દીધું. હું કર્યું? બધું બંધ કરાવી દીધું. અને દીકરીનું હૃદય પડ્યો પણ ભૂખનું કામ કરે, શરીરનું કામ કરે. દીકરીએ વિચારીએ તે દાડે તો પૂજા થઈ ગઈ હતી પણ બીજે દાડે તો આખો દી ઉપવાસ કર્યો, ત્રીજે દાડે તો ન છૂટકે પછી જલ પીધું. જયમાં ભગવાનને સંભાળતા 4-5 દી ત્યાંથી તેડું કરવા આવ્યા. શું કરવા આવ્યા? ના, માવતરથી તેડું કરવા આવ્યા. તેડું કરવા આવ્યા, દીકરીનું તેડું કરી ગયા. દીકરી પાસે માવતર, કારણ કે માવતર તો સત્સંગી જ હતા. એટલે એના પિતાએ પૂછ્યું કે દીકરી કેમ તું આવી ત્યારની હા ચિંતિત લાગે છે, કેમ કઈ ચિંતા છે? પછી દીકરી બધી માનીને વાત કરી કે પહેલે જ દાડે મારા સાસુએ મારા ઘરનાને, મારા ઘરવાળાને ફરિયાદ કરી અને મને પૂજા પેટી, શિક્ષાપત્રી, આ માળા ને બધું હંકેલી અને મારીએ ચડાવી દીધું. કીધું કે આ ઘરની અંદર આવું કાંઈ નહીં, ખાઈ પીને મજા કરો. બાપુજી, એક દાડો ઉપવાસ કર્યો, 2 દાડા ઉપવાસ કર્યા, પણ પછી શરીરનું કામ કરે. હું જમી લીધું, ખાઈ લીધું. એક કામ કરો ને, તમે ગઢડા જાઓ અને ભગવાનને વાત કરો ને, સ્વામિનારાયણ ભગવાનને વાત કરો ને કે મારી દીકરી ઉપર આવું થયું, તો હવે હું નિર્ણય કરું. અને એનો બાપે સત્સંગી, દીકરીનો જે કાંઈ મનનો ભાવ હતા, ભગવાન પ્રત્યેની જે લાગણી હતી, એ બાપને ખબર હતી કે મારી દીકરી ભગવાનનું ભજન કર્યા વગર રહી ન શકે. પ્રીત કહેવાય ને, પ્રેમ કહેવાય. શું કહેવાય? અને જે ભગવાન વિગણ ન રહે કે ને એને જ ભગવાનના ભગત કહેવાય. પછી સ્ત્રી હોય, દીકરી હોય, છોકરી હોય, પુરુષ હોય કે કદાચ મોટી ઉંમરનો ભાગો હોય, જેને ભગવાન હારે પ્રેમ થઈ ગયો, જેને ભગવાનમાં પ્રીતિ થઈ ગઈ, જેને ભગવાન હારે લગ્ન લાગી ગઈ ને, પછી બેડો પાર થઈ ગયો. શું થઈ ગયો? પછી જગત એને કાણું થઈ જાય. શું થઈ જાય? રે સગપણ હરિવરનું સાચું રે, બીજું ક્ષણ ભંગર કાચું રે. જેને ભગવાનમાં મોહબ્બત થઈ જાય, ભગવાન હારે પ્રેમ થઈ જાય. બાઈ મીરા
એનો ઘરવાળો મરી ગયો ને ત્યારે એના માતા પિતા સાસુ સસરા કહેતા, મીરા, એ મીરા, લગ્ન કરી લે, તારી ઉંમર બહુ નાની, ધણી વગરની તું ઉંમર કેમ કાઢી? કોઈ હારે મંગલ ફેરા ફરી લે, કોઈ હારે મંગલ ફેરા ફરી લે. અને ત્યારે બાઈ મીરાએ કીધું, એવા મંગળિયા હારે હું મંગળ ફેરા ફરું કે જે અધવચારે મૂકી જાય. કેમ? એવા મંગળિયા હારે હું મંગળ ફેરા ફરું જે મને અધવચારે મૂકીને વયા જાય. તમે જોયું નહીં, જેની હારે મંગળિયા ફર્યો એ તો અધવચારે મને મૂકી વિધવા બનાવીને વયો ગયો. એના માતા પિતા કે તારું કહેવાનું હું થાય? ત્યારે બાઈ મીરાએ કીધું કે હવે તો એની હારે મંગળ ફેરા ફરું, એની હારે મંગળિયા ફરું કે જે કોઈ દી મરે નહીં, મારો સેતો કોઈ દી ભૂરાય. કેની હારે? હવે તો હું મંગળ ફેરા ફરું તો કાનુડા કૃષ્ણ હારે ફરું, કોઈ દી ન મરું. હે? અને પછી તો આપને આખી ઘટના ખબર છે કે બાઈ મીરા કૃષ્ણ હારે અંતરથી વળી ગયા અને કૃષ્ણ ભગવાન કોઈ ઝેરનો કટોરો આપે, બાઈ મીરા કૃષ્ણ કે કૃષ્ણ કૃષ્ણ કરતા એ બાઈ મીરા ઝેરનો કટોરો પીવે. જગત જોવે, બધાને ઝેર દેખાય, બાઈ મીરાને એમાં કાનુડો દેખાય, અમૃત રેડતો દેખાય, પી ગયા, કાઈ નહોતું. ઇતિહાસ બોલ, જેને ભગવાન અને મોહબ્બત થઈ અને બાપને ખબર પડી ગઈ કે મારી દીકરીને ભગવાનમાં બહુ પ્રેમ છે, મારી દીકરી ભગવાન વગર ન રહી. અને તરત એના પિતા ગઢડા આવ્યા. ક્યાં આવ્યા? ગઢડા આવી ભગવાન સ્વામિનારાયણ નિબુતરુ નીચે બેઠા હતા. મહારાજને દંડવત કરીને કીધું કે મહારાજ, આવી બધી ઘટના બની છે, દીકરીને સાસરે મોકલી, આ તેડું કરતા દીકરી બધી વાત કરી, મહારાજ આનો ઉપાય શું કરું? આનો કઈક નિર્ણય મહારાજ તમે રસ્તો બતાવો. ત્યારે ભગવાન સ્વામિનારાયણના મોઢામાંથી શબ્દ નીકળે, સાંભળો, દીકરીને કહેજો કે એના ધણીને ન ગમતી તો પૂજા ન કરે. એના ધણી અને એના સાસુ સસરાને જો પૂજા ન ગમતી તો ન કરે, મારા ન ગમતી તો ન કરે, શિક્ષાપત્રી ન વાંચવી દેવા હોય તો ન વાંચવા દે, પૂજા ને એવું કદાચ ભજન કરી ન ગમતું તો દીકરી કે તો ભજન ન કરે. એનો બાપ કે પણ મહારાજ એનો તમારી પ્રેમ એટલો છે. દીકરીએ 2-3 તો ઉપવાસ કર્યા પણ મહારાજ શરીરનું કામ કરે ને નવા લગ્ન. દીકરીએ પછી મહારાજ કે એનો કોઈ ગુનો નથી, જાઓ એનો કોઈ દોષ નથી, ભલે દીકરીને કહેજો કાંઈ કરે તોય અમે એની ઉપર રાજી. પણ સાંભળો, એનો ઉપાય રૂપી હું તમને એમ કહું, દીકરીને એમ કહેજો કે જ્યારે રસોઈ બનાવે ને, જ્યારે રસોઈ બનાવે ને ત્યારે મનની અંદર, અંતરની અંદર સ્વામિનારાયણ 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 નામનો મહામંત્રનો જપ કરતા કરતા બધી રસોઈ બનાવે. સાંભળો, મનથી કરવાનું છે, અંતરથી કરવાનું છે. ગ્રસ્તનો જે નિયમ છે, માથે ઓઢીને રસોઈ બનાવે. એને એવી આજ્ઞા કરજો કે જાઓ, સ્વામિનારાયણ ભગવાને કીધું દીકરી કે જ્યારે પણ હવે તું તારા સાસરિયામાં રસોઈ બનાવીને પૂજા પાઠ ભલે ન કરવા દે, સાંભળ, ત્યારે રસોઈના દાણે દાણે માથે ઓઢી અને માથે ઓઢા. સુવાસિની બાઈનો આ નિયમ છે, આગળ આવશે. માથે ઓઢા વગરની રસોઈ બનાવે તો ભગવાન કદી રાજી ન થાય. અહીં બેઠા લાઈવ સાંભળી બધાને કહું, ઘરની અંદર જે રસોઈ બનાવતા હોય, પુરુષો સાંભળતા હોય તો બૈરાઓને કહેજો, સ્ત્રી ભક્તોને કહેજો, માથે ઓઢા વગરની રસોઈ એ મર્યાદા વગરની રસોઈ છે. કેવી રસોઈ છે? માથે ઓઢા વગરની. સ્ત્રી ભક્તો હોય એને થાળ ધરે ને ત્યારે પણ માથે ઓઢવું પડે, એ ભગવાનની એક મર્યાદા છે. જ્યારે મંદિરમાં સ્ત્રી ભક્ત આવે ત્યારે પણ માથે ઓઢવું પડે. માથે ઓઢા વગરના દર્શન સ્ત્રી ભક્તોના મહારાજ કોઈ દી સ્વીકારતા નથી. અને પુરુષો માથે ટોપી પહેરે અથવા માથે પાગ બાંધી અને પુરુષો દર્શન કરે તો એ દર્શન પુરુષોના પણ ભગવાન સ્વીકારતા નથી. આ સિદ્ધાંતની વાત છે. અહીંયા બેટા લાઈવ અમને બધાય પુરુષો સાંભળતા હોય તો પોતાના સ્ત્રીને કહેજો, કોઈ સ્ત્રી ભક્તો સાંભળતા હોય તો બધાય બેનો દીકરીને ભલામણ કરો કે જ્યારે ઠાકોરજીની રસોઈ બનાવો, ભગવાનની રસોઈ બનાવો ને ત્યારે મન રસોઈમાં રાખજો. ભગવાનનું ચિંતન કરતા કરતા, ભગવાન સ્વામિનારાયણને યાદ કરતા કરતા, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ કદાચ યાદ આવે ન આવે પણ ભજન કરતા, કીર્તન કરતા અથવા સ્વામિનારાયણ નામની ધૂન કરતા કરતા તમે જો રસોઈ બનાવશો ને, માથે ઓઢું હશે અને રસોઈ બનાવતા હશો, પછી કદાચ ભગવાનને થાળ 5 મિનિટ વેલો મોડો ધરશો ને તોય મારો ઠાકોર જમી જાય. કારણ કે મર્યાદા સહિતની તમે રસોઈ બનાવી છે. આ શાસ્ત્રોનો મત કહું છું. કોઈને કઈ કેવું હોય તો સ્વામિનારાયણ સમજી લેવું કે હું ઘણી વખત હું સભામાં જે વાત કરું ને એ શાસ્ત્રો અનુસાર જ કરું. એટલે કોઈને ખરખરો રહે, જેને કાંઈ ફરિયાદ કરવી હોય ને સ્વામિનારાયણને કરે. કોને કરે? કે આમાં ફોન આવે બીજે દાડે, હું આવે ઘણી વખત દેવું પડે, બીજે દાડે ફોન આવે તમે આમ કહેતા તો હું ક્યાં છે, પછી આપણે એને કેવું પડે કે ભાઈ આ વસ્તુ અહીં લખેલી છે તમે વાંચી લો, પછી વાંચી લે એટલે નિરાશ થાય.
મર્યાદા મૂકેલી રસોઈ ભગવાન કોઈ દી સ્વીકારે, અપવિત્ર રસોઈ ભગવાન કોઈ દી સ્વીકારે. કારણ કે બધી મર્યાદા જ્યાં સુધી તૂટે ત્યાં સુધી ભગવાન કરે. આપણે એમ થાય ભગવાન કેમ આપણી સામું નથી જોતા, ભગવાન કેમ થાળ ક્યાંથી જમે? ભગવાનની મર્યાદા બાંધેલી છે, એ અનુરૂપ તમે રસોઈ બનાવો, એ અનુરૂપ તમે ભગવાનને થાળ ધરો તો ભગવાન રાજી થાય. દર્શન કરવા આવો ત્યારે કોઈ પણ હોય, પુખ્ત હોય સમજણા ત્યાં કોઈ સ્ત્રી હોય એને માથે ઓઢવું જ પડે. માથે ઓઢ્યા વગરના દર્શન કરે એ દર્શન કોઈથી સ્વીકાર્ય જ નથી. એમ ભગવાન ના પાડશે. કોણ ના પાડશે? અને ભગવાનને સંભાળતા તમે કાંઈ પણ વસ્તુ બનાવો, ભગવાનને જમવું પડે. એક સરસ પ્રસંગ મને યાદ આવ્યો. એક વખત મહારાજ અને નાજા જોગ્યા એ વિચરણ કરતા ભાવનગર આવ્યા. ક્યાં આવ્યા? ભાવનગર આવ્યા. રાતની સભા મહારાજે કરી. રાતની સભા મહારાજે કર્યું, 2 દાડા રોકાણા, રાતની સભા કરી. ભગવાન સ્વામિનારાયણ સભામાં કીધું અમારે હવારમાં વહેલું નીકળી જવું છે. નાજા જોગ્ય કે આપણે હવારમાં વહેલું નીકળી જવું છે. અને ભાવનગરના જે બધા હરિભક્તો હતા મહારાજે આજ્ઞા કરી કે હવારમાં અમને કોઈ વડાવા આવતા, અમારે હવારમાં સુરત દાદા ન ઉગી પેલા નીકળી જાવ, અમારે બપોર સુધીમાં ગઢડે પૂગી જાવ છે. મહારાજની આજ્ઞા દે કોઈ વડાવા ન આવે. પણ એક ડોહીમાં, એક પ્રેમી ડોહીમાં, જેને ભગવાન હારે પ્રેમ થઈ ગયો, એક ડોહીમાં ઘરે ગયા એને વિચાર કર્યો કે મહારાજે વડાવવાની ના પાડી છે ને, પણ ભગવાન સ્વામિનારાયણ ગઢડે પૂગશે, મારા વાલીડાને ભૂખ લાગશે, મારો વાલીડો હું જમશે. ડોહીમાં રાત્રે ઢેબરા બનાવ્યા. હું બનાવ્યા? ડોહીમાં ઢેબરું બનાવતા જાય, સ્વામિનારાયણનું ભજન કરતા જાય, ઢેબરું બનાવતા જાય અને સ્વામિનારાયણનું ભજન બનાવતા જાય. એક ઢેબરું બન્યું, 2 બન્યા, 3 બન્યા, 4 બન્યા, 5 બન્યા, 6 બન્યા. 7મું ઢેબરું જ્યારે ડોહીમાં બનાવતા હતા અને ડોહીમાં મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. શું થઈ ગયા? ઢેબરું બનાવતા. વિચાર તો કરો એને કેટલો ભગવાનમાં પ્રેમ છે. ને આપણે રસોઈ બનાવતા હોય તો એક બાજુ મોબાઈલ ચાલુ હોય, કા વિડીયો કોલ ચાલુ હોય, કા ફેસબુક ચાલુ હોય, કા શું કહેવાય ઇન્સ્ટાગ્રામ ચાલુ હોય, કા વોટ્સઅપ ચાલુ હોય. અમાર નટુ બાપા કહે ને કે રસોઈ બનાવતા બૈરાઓ ફોન વિડીયો કોલમાં વાત કરતા, તે કેનું શાક બને તો મેં ભીંડા, ઓલી એમ કે તે કેનું બને તો કે મેં બટેટાનું. આ બે વાતો કરવામાં રહે તો ભીંડોય પડી જાય ને બટેટોય પડી જાય. શું થાય? ખાવાનું ધણીને આવે. કેને આવે? ભગવાનને તો નો ભાગમાં આવે, ધણીના ભાગમાં રસોઈ નો. બહુ આ ઊંડી વાત છે, આ બહુ સમજવા જેવી વાત છે. લાઈવ સાંભળે ખાસ, અહીંયા બેઠા એ ખાસ, અને લાઈવ સાંભળે ડબલ ખાસ. બહુ ઊંડી વાત છે, અતિ ઊંડી વાત છે. રસોઈ કરતા હોય, હિન્દી પિક્ચરના ગીત સંભળાતા હોય, કા ટીવી ચાલુ હોય, સિરિયલ ચાલુ હોય, આ ઈ રસોઈ પણ ન જમાય. ઈ ભગવાન કેદી જમે? આપને જમવા ના પાડી, ભગવાન કેદી જમે? તમે હિન્દી પિક્ચરના ગીત સાંભળતા હોય, તમે રોટલી કરતા હોય, રોટલી કરતા તમે તાવડીમાં નાખતા હોય, આ પાછા હિન્દી પિક્ચરમાં જે કઈ ઓલા ભાંડ ભવાયા આવતા હોય, ઈ ભાંડ ભવાયા જોતા તમે રોટલી બનાવો, ઈ રોટલી તમે ભગવાનને ધરો. ગ્રહસ્થને નથી ખાવાની, ઈ તમે રોટલી ભગવાનને ધરો, તો ભગવાનની તો વાત જ નથી આવતી નામાં. બહુ સમજવા જેવી વાત છે. ખાસ બધાને વિનંતી કરું, લાઈવ આપણે બેટા બધાને કે જ્યારે રસોઈ બનાવો ને ત્યારે માત્રમાં જેની તમે કંટી કરી, હું એમ નથી કહેતો કે સ્વામિનારાયણનું ભજન કરતા બનાવો. તમે કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણને યાદ કરી રસોઈ બનાવો, તમે રામને માનતા હોય તો રામને યાદ કરીને તમે રસોઈ બનાવો, તમે ભોળાનાથને માનતા હોય ભોળાનાથને યાદ કરીને રસોઈ બનાવો, તમે સ્વામિનારાયણને માનતા હોય તો સ્વામિનારાયણને સંભાળીને તમે રસોઈ બનાવો. પણ ભગવાનને સંભાળીને રસોઈ બનાવો, માથે ઓઢેલું હોય, આ એક મર્યાદા છે. અને ઈ થાળ તમે ધરો અને કદાચ 5-15 મિનિટ આગાવડો થાય અથવા તમે થાળ ધરતા જ ભૂલી જાઓ, તમે ભજન કરતા માથે ઓઢીને થાળ બનાવ્યો હોય અને એ થાળ તમે ધરતા જ ભૂલી જાઓ તોય ભગવાન જમી જાય. કારણ કે તમે ભગવાનમય થાળ બનાવી, રસોઈ જે બનાવી છે એ ભગવાનમય બનાવી છે. તમે આ બહુ આ શિક્ષાપત્રી છે ને એ જીવન આખું ખોલનારી ભગવાને લખી છે. હું લખી છે? જેને પોતાનું જીવન ધન્ય બનાવવું એના માટે આ શિક્ષાપત્રી ભાષ્ય છે. જેને પોતાનું જીવન ધન્ય બનાવવું, એમાં મારે બનાવવાનું હોય, તમે સાંભળો તમારે બનાવવાનું. અમુક નિયમ અમે ન પાડતા હોય તો આ શિક્ષાપત્રીના માધ્યમથી મારે પણ પાડવા પડે અને તમારે પણ પાડ. જેને દિવ્ય જીવન બનાવવું, જીવન તો બધાય જીવી જાય, કૂતરોય જીવી જાય. કૂતરો કોઈ સાંભળ્યું ભૂખો મરી ગયો બિચારાને 5 દીધા, એને દેનારો મરી જાય. ઠાકોરજી ગમે એને પ્રેરણા કરે. તમે ક્યાં સાંભળ્યું કે હાથી ભૂખો મરી ગયો, સિંહ ભૂખો મરી ગયો? એના માટે એનું ઠાકોરજી ભોજનની વ્યવસ્થા. જીવન તો બધાય જીવી જાય, પણ જે દિવ્ય જીવન જીવે ને એનું નામ
ભગવાનના ચોપડે ચડે છે. મહારાજ કહેતા ને અમે અમુક હરિભક્તની મારા કરીએ. શું કરવા? એનું જીવન એવું છે કે એની મારા અમારે કરવી પડે. ઈ 7મા નંબરનું ઢેબરું ઈ જ્યારે ડોહીમાં ઈ જ્યારે ઈ તાવડાની અંદર નાખતા હતા અને ઈ તાવડાની અંદર ઢેબરું નાખ્યું અને ઈ ડોહીમાં મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા હો. એમ કરતા કરતા 10 ઢેબરા બનાવ્યા. કેટલા બનાવ્યા? 10 ઢેબરા બનાવ્યા અને 10 ઢેબરાનું ભાતું બાંધ્યું અને મહારાજનો ઉતારો જ્યાં હતો ને ત્યાં હવારમાં વહેલા જઈને ઉભા રહી ગયા. નાજા જોગ્યા બહાર નીકળ્યા ને ડોહીમાં એ ભાતું એને આપ્યું ને એમ કીધું, સાંભળો, વડાવાની તો મહારાજે મનાઈ કરી છે, પણ મારો વાલીડો બપોરે હું જમે, મારો વાલીડો ગઢડે કેદી પૂગે, માટે કરી આ ઠાકોરજીને જ્યારે ભૂખ લાગે ને નાજા જોગ્યા ત્યારે ઠાકોરજીના ઢેબરા જમાડજો. તો કે હા જોજો, ભગવાનને સંભાળીને તમે જમો છો, ભગવાનને સંભાળીને તમે રસોઈ બનાવી છે, ભગવાનને યાદ કરતા કરતા તમે જે કાંઈ વાનગી બનાવી છે એનું કેવું પુણ્ય મળે છે. નાજા જોગ્યાને ઢેબરા આપી દીધા. મહારાજને નાજા જોગ્યા ગઢડા જવા માટે રવાના થયા. હાર્દિકભાઈ ઈ રવાના થયા. કલાક, 2 કલાક, 3 કલાક માણકી ઘોડી આવી. એટલે મહારાજને તો ખબર જ હોય. મહારાજ કે મને ભૂખ લાગી છે. નાજા જોગ્યા કે મારા જોલું ઝાડવું છે ને ત્યાં બેહીએ અને તમારા હાટું મસ્ત ટીપણ એક ડોહીમાં દેખી છે. મહારાજ કે હું વાત કરે? તો કે હા મહારાજ કહેવાનું ના પાડી, પણ ડોહીમાં વિશ્વાસ હતો કે ભગવાનને ભૂખ લાગશે તો એને તું હું આપી. મહારાજ કહેતો તો હાલો હાલો. ગયા નાજા જોગ્યા માનસી કરી ભગવાનને યાદ કર્યા અને નાજા જોગ્યાએ ભાતું ખોલ્યું. મહારાજને થાળી કે જે કઈ પદાર્થ હતો, જે કઈ વસ્તુ હતું એમાં ઢેબરું મૂક્યું. પેલું ઢેબરું મૂક્યું ને એટલે મહારાજ કે આ નહીં મારું છે ને. હું કીધું આ ઢેબરું નહીં, મારું ઢેબરું છે. નાજા જોગ્યા કે મહારાજ કે મહારાજ નાજા જોગ્યા ઢેબરું લીધું, બીજું ડબ્બામાંથી કરીને બીજું આવ્યું. મહારાજ કે આ નહીં મારું છે. નાજા જોગ્યા કે દલીલ ન કરી બીજું ઢેબરું લઈ લીધું, ત્રીજું ઢેબરું ડબ્બામાંથી કાઢીને થાળીમાં મૂક્યું. મહારાજ કે આ નહીં મારું છે. મહારાજ આ ઢેબરા કાઢી મારા માટે ડોહીમાં નથી દઈ ગયા, એ ચોખવટ કરીને દઈ ગયા કે મારા વાલીડાને ભૂખ લાગે ત્યારે ખવડાવજો. આ બધાય તમારા હાટું છે, તમે આમાંથી કાંઈ વધારો તો મને દેવાનું છે. મારું તો અમે કઈ નામ જ નથી, તમારા પ્રારંભનું મારે ખાવાનું છે. આ બધાય તમારા છે. મહારાજ કે નહીં, આ બધાય મારા નથી, મારું છે નહીં, હું જ ગોતી લઉં. મહારાજ આમ ડબરો લીધો અને 7મા નંબરનું ઢેબરું હતું ને, મહારાજે 7મા નંબરનું ઢેબરું લઈ અને બીજા જે 9 ઢેબરા હતા નાજા જોગ્યાને કીધું આ બધાય તું ખાઈ જા, મારે તો 7મા નંબરનું જ ખાવાનું છે, આ એક જ ઢેબરું ખાવાનું છે. ત્યારે નાજા જોગ્યાએ પૂછ્યું કે મહારાજ આ બધાય તમારા છે, તમે આ ઉપરથી મૂકી નીચેથી મૂકીને આ વચમાંથી 7મા નંબરનું કાઢ્યું એનો કાઢ. ત્યારે મહારાજે જવાબ આપ્યો કે સાંભળો, આ 10 ઢેબરા અમને યાદ કરીને જ બનાવ્યા છે, બધાય પ્રસાદીના જ છે, પણ જે 7મા નંબરનું ઢેબરું જ્યારે ડોહીમાં નાખતા હતા ને, એ ઢેબરું જેવું નાખ્યું એ મારી મૂર્તિમાં લીન થઈ ગયા, મારી મૂર્તિમાં વયા ગયા, મારી મૂર્તિ જોવા માંડ્યા. બધાયમાં સ્વામિનારાયણનું ભજન થયું છે, પણ આમાં અધિક ભજન થયું છે અમારી મૂર્તિમાં જોડાના માટે. આ એક જ ઢેબરો મારો છે, બાકીના 9 તું ખાઈ જા, તારા છે. આ ફળ છે. ભગવાનને યાદ કરતા કરતા રસોઈ બનાવો, ભગવાનની મર્યાદા પ્રમાણે બનાવો, ભગવાનને સંભાળતા બનાવો, તો તેથી ભગવાન જે ઢેબરો ગોતીને ખાતા હતા ને, આજ આપણો રોટલો રોટલી કે શાક ખાઈને ખાય. પણ પાડવો પડે ને પડે. માં નટુ બાપા કે અત્યારે દુપટ્ટો જોયો છે. તમે છોકરી કે સ્ત્રી હોય તો માથે દુપટ્ટો આવે, દુપટ્ટો જોયો કે માથે ઓઢવાનું તો ભૂલી જ જાવ, દૂર સુધી નીકળી ગયો. ઓલો દુપટ્ટો જોયો. દુપટ્ટા વગરની સ્ત્રી અને દુપટ્ટા વગરની છોકરી બહુ હારા લાગે નહીં. જે ભગવાનના ભક્તો હોય ને એની વાત થાય છે, ભગવાનની મર્યાદાની વાત છે. આપણે જગતને સુધારવા નથી બેઠા, જગતને કહેવા નથી બેઠા, પણ ભગવાનને રાજી કરવા હોય એના માટેની આ વાત છે. જે રીતના ઘરમાં ભગવાનનું ભજન થતું હોય, જે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોય, એની દીકરી કોઈથી માથા વઢા વગરની બહાર નીકળે નહીં. મંદિરમાં તો દર્શન કરવાની પછીની વાત છે. મહારાજે તો ન્યા સુધી કીધું કે અમારી સત્સંગીની દીકરી હોય કે અમારી સત્સંગીની કોઈ સ્ત્રી હોય, એ બજારમાં પર પુરુષ હારે પણ વાત ન. આવા નિયમ છે, આગળ આવશે બધું. અમારા ઘરની વાત નથી, ઘરના નિયમ નથી, ભગવાન સ્વામિનારાયણ કહીને ગયા એની વાત છે.
અને એવું જે ઘર હોય જે ભગવાનના વર્ણાશ્રમના નિયમ પાડે એવા ઘરના ગોળાનું તમે થોડું કે પાણી પીવો ને એ પાણી તમને કલ્યાણ કરાવી દે. મહારાજે કીધું ને અમારા આશ્રિત, અમારા હરિભક્ત, અમારા સત્સંગીના ગોળાનું કોઈ પાણી પીવે અમે એનું કલ્યાણ કર્યા. પણ મહારાજે વાત કરેલી છે કે એ કેવું ઘર જે અમારી શિક્ષાપત્રીનું પાલન કરતા હોય એવું સત્સંગીનું ઘર. બાકી તો ગામમાં ખાતા ન હોય અને બહાર કોઈનું મુકતા ન હોય એવા સત્સંગીની વાત ભગવાને નથી કહી. બહુ સરસ વાત ભગવાન સ્વામિનારાયણ મને તમને સમજાવશે. એક વાત અધૂરી રહી ગઈ હતી કે ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ કેવો છે. મહારાજે કીધું જાઓ દીકરીને કહેજો કે પૂજા પાઠ ન કરે પણ સાંભળો દીકરીને એમ કહેજો કે જ્યારે ઘરની રસોઈ બનાવે ત્યારે માથે ઓઢે અને દીકરીને એમ કહેજો કે રસોઈના એક એક કટકે, રસોઈના એક એક દાણે શાક બનાવે, છાશ બનાવે, રોટલી બનાવે ત્યારે સ્વામિનારાયણ 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 નામનો જપ કરે, મનથી કરે, અંતરથી કરે. અમને યાદ બાપે રજા લીધી, કીધું કાંઈ વાંધો નહીં મહારાજ. અને એ બાપ દીકરી પાસે, દીકરી તો રાહ જોઈને બેઠી હતી કે મારા બાપુજી આવે અને એને પૂછ્યું કે મહારાજે હું આનો નિકાલ કર્યો છે. દીકરી તરત બાપુજીને કહે કે બાપુજી હું કીધું મહારાજે? તો કે દીકરી મહારાજે તો એમ વાત કરી છે કે ભલે પૂજા પાઠ ન કરતી, પૂજા પાઠ કર્યા વગરનું તું તાર પાણી પીજે અને જમજે, એનો કોઈ દોષ નથી. પણ મહારાજે નિકાલમાં એમ કીધું કે દીકરીને એમ કહેજો માથે ઓઢીને રસોઈ બનાવે અને જે રસોઈ બનાવે હવાર હાંજ બપોરની ત્યારે સ્વામિનારાયણ 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 નામ લેવાનું. દીકરી તો બહુ ભરોસાવાળી હતી. દીકરી અમલ કરી લીધો. કાંઈ વાંધો નહીં બાપુજી. મહારાજ બોલ્યા છે? હા મહારાજ જ આજ્ઞા કરશે. દીકરી પાછી સાસરે ગઈ. દીકરી પાછી સાસરે ગઈ. દીકરી સાસરે ગઈ અને મહારાજની આજ્ઞા પ્રમાણે એને રસોઈ જે કાંઈ બનાવવાનું હતું એ ચાલુ કર્યું. માથે ઓઢી અને બટેટાનું શાક બનાવે, રીંગણાનું શાક બનાવે, દૂધીનું બનાવે, કોબીનું બનાવે અને અંતરથી ભગવાન સ્વામિનારાયણ નાદ કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ વઘાર કરે, ચટણી નાખે, મીઠું નાખે, ભગવાન સ્વામિનારાયણને સાધ કરે, ગોળાનું પાણી ભરે, ભગવાન સ્વામિનારાયણને સાધ કરે, રોટલી બનાવે, રોટલા બનાવે, ભગવાન સ્વામિનારાયણને સાધ કરે. એવી રસોઈ બનાવે, રસોઈ બનાવે, રસોઈ બનાવે અને એ રસોઈના સાસુ સસરાને એના ધણીને જમાડે. 5-15 દિવસ થયા ને પછી તો અન એવો અટકાર થાય, ભગવાનનો પ્રસાદ બધા જમવા બેઠા. 15-20 દિવસ થયા ત્યાં એના ધણીએ રાત્રે રૂમમાં પૂછ્યું કે ઓલું તું ઓલી જ્યારે આપણે લગ્ન કરીને આવ્યા ને તું ઓલી પહેલા દિવસે ઓલું બધું ખોલીને બેઠી હતી, કારણ કે કુસંગી હતા એને ખબર નહોતી, ઓલું તું બધું જે ખોલીને બેઠી હતી એને શું કહેવાય? કે પૂજા પેટી. એને પૂજા પેટી કહેવાય. તો કે પૂજા પેટીમાં તું ઓલા ફોટા હતા તો કે એ તો સ્વામિનારાયણ ભગવાનના, એમાં એક એક બુક જેવું આ કે શિક્ષાપત્રી, પછી એમાં કઈ ફેરવવાનું હતું આ કે મારા, એ બધું તો કે મેં પધરાઈ દીધું. એ તું ચાલુ કરી દે પાછું 15 દાડામાં. કેટલા દાડામાં? પ્રસાદ ગયો નીતુભાઈ, પ્રસાદ ગયો. હું ગયો પેટમાં પ્રસાદ ગયો. 15 દાડામાં એના ધણીએ બોલાવીને કીધું કે ઓલું જે કાંઈ હતું તું ચાલુ કરી દે, ઓલું મેં પધરાવી દીધું. એટલે દીકરી કીધું એ આયા થોડુંક મળે, એ તો ગઢડા મળે. ક્યાં મળે? તો ગઢડા તો કે આ મારા ગામમાં જ મને, ત્યાં દાદાનો દરબાર છે, ત્યાં સ્વામિનારાયણ ભગવાન છે, હું તો એને જ માનું છું. તમે ત્યાં જાઓ ને કોઈ સંતોને વાત કરો ને તો મેળ આવે તો તમે લઈ આવી, તો હું પાછું ચાલુ કરું. પણ એક કામ કરો, તમે મારા સાસુ ને તમારા મા બાપુજીને પૂછી લ્યો કે મને કરવા દે. અરે હું કહું છું પણ એ થોડાક ના પાડે. નહીં છતાં પૂછી લ્યો ને કે તમે લઈ આવો પાછું પધરાવો, એને કરતા તમે પૂછી. અને બા ને એના સસરા બેઠા હતા, એના છોકરાએ પૂછ્યું કે માં ઓલી આ તમારી વહુ જે ઓલું પેલા કરતી હતી ઓલી પૂજા અને સ્વામિનારાયણની કંઠી, સ્વામિનારાયણની માળા ને એ બધું, હા ભલે ભલે કરે. પદ્ધતિમાં એમાંય ફેર પડી ગયો. ખાલી રસોઈમાં નામ લીધા ત્યાં બધા આખા ઘરનું પરિવર્તન થવા માંડ્યું. આ કે તો હું ગઢડા જાઉં ને ઓલા ગઢડે ગયા. ત્યાં જઈને મહારાજના દર્શન કર્યા, સભામાં બેઠા, સભા પતી ગઈ, મહારાજના દર્શન કરે, પગે પડતા હતા. ત્યાં મહારાજે કીધું આ નવું કોણ? કારણ કે નવા દેખાણા. મહારાજે પૂછ્યું તમે કોણ? એટલે એમ કીધું હું આ ભાઈનો જમાઈ છું. એટલે મહારાજ ઓળખી ગયા, ઓહો આ તો ઓલા કુસંગી છે. મહારાજ કે હા લ્યો હારું દર્શન આવ્યા. હા તમારી એક ભગતણી છે એ કે મારા સસરા છે દીકરી મારા ઘરમાં છે. મહારાજ ક્યાં ઓળખું? દીકરીને ઓળખું છું. તો ઈ છે ને
ઈ જ્યારે નવા નવા અમારા લગ્ન થયા ને ત્યારે અમે બધીની પૂજા ને પછી ઓલા તમારા ફોટા ને બધું હતું ને ઈ બધું શિક્ષાપત્રીની અમે પધરાવી દીધું હતું. તો હવે પાછું ચાલુ કરવું છે. મહારાજ કે રેડી, પાવર આવી ગયો છે. આલા રસોઈનો પાવર આવી ગયો છે. પછી તો કેવું હોય, સ્વામિનારાયણ ભગવાન મનમાં વિચાર કર્યો કે કોઈ વેપારીની દુકાન તો માલ લેવા જાઓ, પછી વેપારી હોય ને તમને સમજાવવા રાખે, એક કામ કરું, આ તેલ નાખ દો 1 કિલો, થોડી ચટણી નાખ દો, ઈ બિલ વધુ બને એની રાહ જોતો હોય વેપારી. એ મહારાજ કે હવે આવ્યો જ છે તો નવા ગ્રાહકને જવા દે ભાઈ. મહારાજ કે કઈક મહિમા પવાય. પછી મહારાજ કીધું સાંભળો, એક આયતે તાલી કેટલા દી પાડશો? મહારાજ કે પછી મહારાજ ની તો ભાઈ વાણી એવી રહી. મહારાજ કે એક આયતે તાલી કેમ પાડશો? બોલા કે કેમ? તો કે એ જો આપણે પૂજા પાઠ કરવાનો હોય ને સવારમાં સૂરજ ઉગે ને પેલા ઉઠવાનું હોય. તમે વાડીએ ગયા હોય, કઈ ધંધે ગયા હોય ને સવારમાં વેલા ઉઠીને ઘંટડી વગાડે, તમારી અંદર વગાડે તો એક આયતે તાલી કહેવાય કે ન કહેવાય? આ કે ઈ છે. પછી સવારમાં ઈ કે પૂજા કરે, ધૂન કરે, કીર્તન કરે તો તમારી નીંદર બગડે કે ન બગડે? તો કે એક કામ કરો ને, તમે બેય કરો ને, ભગવાન રાજી થાય તમારી ઉપર. તો કે ઈ વાત હાસી, લાવો મારી આપી દી. મહારાજ એને કંઠી પહેરાવીને એને પૂજા. પછી મહારાજ કે એમાં એવું છે, સાંભળો, હવે તમે બે પૂજા કરતા હશો તો બા બાપુજી કરતા થઈ ગયા તો એની નીંદર બગડે. આમાં તો એવું થાય નહીં. હા, એ વાત હશે. બા બાપુજી હવે તો કઈ કરતા ન હોય તો કે નહીં કઈ કરતા, તો એક કામ કરો, એની લેતા તમે 4 પૂજા કરો. તો કે હારું, એની 2 કંઠી આપો ને એની 2 પૂજા આપો. મહારાજે સંતો કીધું એને 4 આપો. કેટલી આપો? આખું ઘર પૂજા કરવા માંડ્યું, વેલું ઉઠવા માંડ્યું, ભગવાનનું ભજન કરવા માંડ્યું. એની ત્યાં સંતાનો એવા એ ભજન કરવા માંડ્યા. અને ઇતિહાસ એમ બોલે છે કે જ્યારે બધાયનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ બધાયને અક્ષરધામ આપ્યા. એક સુધરેલ જાય તો બધું સુધરે, પણ એક જ ખોટું જાય તો, એક ખોટું ગરી ગયું હોય તો સત્સંગી હોય કુસંગી બનાવી નાખે, પણ એક સત્સંગી પાત્ર જો ગયું હોય તો એ કુસંગીને પણ સત્સંગી બનાવી નાખે. આ રસોઈનો પ્રતાપ. આવી પણ એક ઘટના સંતો પાસે બની. એ ગામની દીકરી, સત્સંગીની દીકરી, એ સાસરે મોકલી અને એને પણ આવી રીતે થયું, સેમ ટુ સેમ આમ થયું. પૂજા પાઠ કાંઈ કરવાનો દે, દીકરી પાછી આવી પોતાના પિયર. અને ગામમાં સભા હતી, એ નંદ સંતો સભા કરતા હતા અને બાપા જ્યારે જાતા ત્યાં દીકરી કીધું કે બાપુજી મેં તમને વાત નથી કરી. તો કે હું મને ત્યાં પૂજા પાઠ કાંઈ કરવા દેતા નથી, માળા કરવા દેતા નથી, નિયમ ધર્મ પાડવા દેતા નથી, મને ડુંગળી લસણ ધરાડ ખવડાવે છે. તો તમે સંતોને સહેજ વાત કરો ને, આમ કંઈક નિકાલ હોય તો. એ બાપુજી સભામાં આવ્યા અને નંદ સંતોને સભા કરતા હતા. સભા પૈતી સંતોને પૂછ્યું કે સ્વામી, આવી વાત આવી છે, દીકરીના નિયમ બધાય તોડાવી નાખ્યા છે, દીકરીને ડુંગળી લસણ ચાલુ કરાવી દીધા છે, પાઠ પૂજા તો કરવા નથી દેતા, સ્વામિનારાયણનું ભજન કરવા નથી, હું કરું? ત્યારે સંતોએ એમ કીધું કે દીકરીને કહેજો કે જ્યારે સવારમાં ગોળાનું પાણી ભરે ને ત્યારે અંતરથી સ્વામિનારાયણ 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 કરતા ભરે. એ ગોળાનું પાણી પીએ ને એના હાથ ધો, એના આખા ઘરમાં પરિવર્તન ધીમે ધીમે થાય. ઇતિહાસ એમ બોલે, દીકરી સાસરે ગઈ અને ગોળામાં પાણી ઈ રેડે, સવારમાં ગોળો ભરે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને પાણી રેડે ગાળે અને ઈ પાણી બધાય પીવે. 5-15 દી ત્યાં બધાના જીવનમાં પરિવર્તન થવાનું. ધીમે ધીમે બધાય ડુંગળી લસણ મૂક્યા. ધીમે ધીમે દીકરીને કીધું તારે જે સેવા કરવી એ કર. આખા ઘર સેવા કરવા માંડ્યા. શું કરવા માંડ્યા? એક તમે પાણી ભરો ને ત્યારે ભગવાનનું ભજન કરો ને તો પાણીનો પણ એટલો પ્રતાપ છે, પાણીનો પણ એટલો પ્રભાવ છે. પણ આપણે તો કે ને ફેસબુક માંથી નવરા નથી. અમારા નટુ બાપા કે ને, મેં હમણાં જ વાત કરી, કાલ કરી, અમારા નટુ બાપા કે ને કે રસોઈ બનાવતા બનાવતા છે ને એક બાઈ બીજી બાઈને ફોન કરે અને પાછો વિડીયો કોલ ચાલુ હોય. શું હોય? ત્યાં શેનું બનાવ્યું? તો કે મેં કોબીનું, તે તો કે મેં દૂધીનું. એ બે વાતો કરતા હોય તો દૂધી પડે ને કોબી એ પડે, પછી ખાવાનું ધણીને. ભગવાનને તો ખાવાનું જ ન હોય, કારણ કે કા સિરિયલ આવતી હોય, કા પિક્ચર ના ગીત આવતા હોય, કા મોબાઈલમાં ગીત હાલતા હોય, કા મોબાઈલમાં ફલાણું ઢીકણું હાલતા હોય. ઈ કરતા કરતા રસોઈ બનાવે. ઈ રસોઈ આપણે ખાય તો પછી આપણા વિચારે કેવા આવે? અંત એવો ઓટકાર. આહાર શુદ્ધિ વગર વિચાર શુદ્ધિ કદી થાતા લ્યો. કેમ કરવું? પણ જો ભગવાનને રાખ્યા હોય, ભગવાનની અર્ચના કરી હોય, ભગવાનના સંબંધીએ કરીને કરી હોય. ઓલું એક સરસ ચરિત્ર, કઠલાલ ગામના રામભાઈ થઈ ગયા. કેવા થઈ ગયા? વચનામૃતમાં નામ છે. કઠલાલ ગામના રામભાઈ, આખું ગામ કુસંગી, એક કઠલાલના જ રામભાઈ જ સત્સંગ. એ ગામમાં બધાય કુસંગી, એક રામભાઈ સત્સંગ. મહારાજ વખતની વાત.
મહારાજ વિચરણ કરતા કરતા કઠલાલના પાદરે પહોંચ્યા. ક્યાં પહોંચ્યા? મહારાજે જોયું કે આ તો કઠલાલ ગામ છે અને મહારાજ રામબાઈને ઓળખતા હતા. જો રામબાઈ અહીંયા પૂગી ગઈ તો તાકાત ઘટે મને ગઢડે પૂગવાની. 2500 હરિભક્તો ભેગા હતા. મહારાજે માણકીનો વેગ દોડાવ્યો. હું દોડાવ્યો? મહારાજનો વેગ દોડાવ્યો ને એટલે 500 થી કીધું મહારાજ એટલી બધી જલ્દી કેમ? મહારાજ કે આ કઠલાલ છે. કયું ગામ છે? આ કઠલાલ ગામ છે. આ ગામમાં ઉભાઈ નહીં. જો રામબાઈને ખબર પડે ને તો 5 દિવસે ગઢડે નહીં પૂગવા દેવો. મને રામબાઈના પ્રેમની ખબર છે. આ રામબાઈ જો એક વખત જોઈ જાય પછી પૂરું થઈ ગયું. પછી તમને કઈ પૂગવા નહીં દે. માટે કરી આ ગામ જલ્દી છોડો. ગામ ઈ છોડતા હતા ને ત્યાં કુવો હતો. એ કુવે એક બેન, એક કુસંગી બેન, એ ગામના કઠલાલના બેન, ઈ ભગવાન સ્વામિનારાયણને જોઈ. હવે ઈ રામબાઈની બેનપણી કે સત્સંગીની પણ રામબાઈની બેનપણી. રામબાઈ બધી વાત કરી કે અમારા ભગવાન સ્વામિનારાયણ છે ને ઈ તો હોના જેવા છે. અમારા ભગવાન સ્વામિનારાયણ છે ને એને ગાલમાં ટીબકડી છે. અમારા ભગવાન સ્વામિનારાયણ છે ને તો સોળે શણગાર હોય, માણકીમાં હોય, સ્વામિનારાયણ હોય ને તો રાજા ધીરાજ હોય. આવી મૂર્તિનું વર્ણન કરેલું. અને આ બેને રામબાઈની બેનપણીએ જોયું અને સ્વામિનારાયણ દેખાડા અને વર્ણન યાદ આવ્યું. હું આવ્યું? તમે અજાણતામાં પાપ કર્યું હોય ને તોય ભોગવવું પડે અને અજાણતામાં સારું કામ કર્યું હોય તો એ તમને સુખે આપે. હું આપે? આ ભાઈને ભાવ હતો પણ બેનપણી હતી એટલે રામબાઈ એને રોજ આવી વાતો કરે. અમાર સ્વામિનારાયણ તો હવા છે, સ્વામિનારાયણ તો હવા વાઘા પીરા હતા, હું હમણાં દર્શને ગઈ હતી. એવા બધા ચરિત્ર કીધા અને ટાણી યાદ આવી ગયું. અને રામબાઈની બેનપણીને ખબર પડી ગઈ કે આ રામબાઈનો ભગવાન છે. કોનો ભગવાન છે? એને બેડું મૂક્યું કુવે અને ગઈ ઘરે. આ બાજુ મહારાજ ગામના પાદરેથી ધીમે ધીમે જાય છે. રામબાઈને વાત કરી, રામબાઈ તું જે મૂર્તિ, તું જે ભગવાનની વાતો કરતી હોય ને એવો ને એવો ભગવાન, એવો ને એવો માણસ અત્યારે ગામના પાદરે નીકળ્યો છે. અને રામબાઈ દોડતા 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 ગામના પાદરે આવે. રામબાઈની બેનપણી કે કઈ બાજુ ગયા? તો કે ઓ બાજુ ઉગમણી દિશા બાજુ ગયા. અને આ બાજુ જોવે તો માણકી દેખાણી. રામબાઈ વર્તી ગયા કે મારો વાલીડો છે. અને રામબાઈ વાહ દોટ મૂક્યો. હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ. 2-3 ડાળ પડી મહારાજના કાને અવાજ ગયો. મહારાજ કે રામબાઈ આંબી ગઈ બાપા. આ રામબાઈનો જ અવાજ છે. અને મહારાજનો સ્વભાવ કેવો? બધાય જવાબ દેવાનો સ્વભાવ. મહારાજ પછી થોડાક નીકળે અને પ્રેમી જનને વસ પાતળિયો. રામબાઈનો પ્રેમ એવો હતો. બધું ભગવાનની ઈચ્છાએ બનતું હતું. મહારાજે ફરીને જોયું, વળતા જોયું ત્યાં તો રામબાઈ દોડતા દોડતા આવ્યો. મહારાજ માણકીમાંથી નીચે ઉતરી ગયા. રામબાઈ આવ્યા. રામબાઈ મહારાજ પગે લાગે. મહારાજ કે હા. રામબાઈ કે મહારાજ આમ કરાય? કયો ગુનો અમારો, કયો વાક અમારો. તમે જેમ રાજી હો તેમ હું રહે. પણ બીજા ભાઈથી મને સમાચાર મળે. આ તો મારી બેનપણીને મેં તમારી મૂર્તિની તમારા મુખારવિંદની બધી વાતો કર્યા હતા. એની અંદાજો મારી નક્કી કર્યું. મને કીધું મહારાજ તમે અંબાઈ ગયા. આમ કરાય મહારાજ? અમે તમારા ભક્તો છીએ અને તમે ભક્ત આધીન છો. ભક્ત એટલે હું કરાય? ખાલી મને એમ કીધું હોય કે મારે મોડું થાય છે તો મહારાજ હું બીજી દલીલ ન કરત પણ દર્શન વિનાનું રખાય? આવું કરાય મહારાજ? મહારાજ કે જો રામભાઈ અમે છે ને અહીંયા આવીને તમને યાદ કર્યા હતા પણ તમારો પ્રેમ એવો હોય ને પછી જો તમે ન માનો અને તમારી ઘેર ન આવીએ, તમારું માન ન રાખે, મહારાજ કે અમારો પણ પછી અમારું હૃદય પડે. અમને એમ થાય કે ભક્તનો ભાવ પૂરો ન કરે. પણ સાંભળો, ખરેખર ગઢડા મોટો ઉત્સવ છે. અમારે ઘણું મોડું થાય છે માટે તમે રાજી રહ્યો. મહારાજ કાંઈ વાંધો નહીં. આ વાત તમે પેલા કરી દીધી હોત તોય વાંધો નહીં. મહારાજ અત્યારે તમે દર્શન દીધા એવા જ દર્શન મારે કરવાના. મેં દર્શન કરી લીધા પણ મહારાજ તમારો સમય નહીં લો પણ ખાલી તમે 1 મિનિટ ઉપસો. મહારાજ કે તમે 5 મિનિટ કરો દર્શન. નહીં મહારાજ દર્શન તો મેં કરી લીધા પણ 1 મિનિટ ઉપસો. હું ઘરેથી હમણાં આવું. મહારાજ કે કાંઈ વાંધો નહીં, ઉભા જાઓ. મહારાજ જોજો વૈયા ન જાય. મહારાજ કે બોલ્યો હવે ન જાઓ. તમે જ્યાં સુધી ન આવો ત્યાં સુધી ન જાઓ. અને રામબાઈ પોતાને ઘેર ગયા. ક્યાં ગયા? પોતાના ઘેર ગયા. પાણી ભરેલો એક હાંડો હતો. એ હાંડો એમને ધોઈ નાખ્યો, ફેંકી દીધું પાણી જે કાંઈ હતું એ. પાછો એ હાંડો ધોઈ અને એ હાંડો લઈ અને કઠલાલના રામબાઈ ગામના પાદરે જે કૂવો હતો એ કૂવામાંથી પાણી આખું ભર્યો, આખો ઘડો ભર્યો. ની ઘડો ભરેલો ભગવાન સ્વામિનારાયણ પાસે લઈ ગયા. મહારાજ માણકી ઉપર બેસી ગયા હતા. મહારાજ કે રામબાઈ આવો. મહારાજ
અમારા ગામની પરિસ્થિતિ બહુ ખરાબ છે. રામભાઈ કહે, મહારાજ અમારા ગામની પરિસ્થિતિ બહુ ખરાબ છે. અમારું આખું ગામ એમ માને છે કે જે હરિદ્વાર પૂગે ગંગામાં નાય એના પાપ ધોવાય. મહારાજ આ તો શાસ્ત્રોનો મત છે ને ભગવાન. મહારાજ કે હા એ તો છે કે જે હરિદ્વાર જાય ગંગામાં નાય એના પાપ ધોવાય છે. મહારાજ અમારું આખું ગામ ગરીબ છે, કોઈ હરિદ્વાર પૂગે ને એવા પૈસા કોઈ પાસે નથી. મહારાજ આ અમારા ગામના પાદરનું પાણી છે, આ હાંડો મારો છે. મહારાજ એક કામ કરો મહારાજ, આ ગામમાં હું એક જ સત્સંગી છીએ, બીજા કોઈ સત્સંગી પણ નથી. મહારાજ એક કોઈ હરિદ્વાર નથી જઈ શકે અને બીજો કોઈ સત્સંગી નથી. મહારાજ એક કામ કરો ને. મહારાજ કે બોલો ને. તમારો જમણો પગ છે ને મહારાજ આ હાંડાની અંદર બોડી દે. મહારાજ કે પછી? મહારાજ તમારા ચરણ આની અંદર જાહે, આ પાણી લઈને હું મારા કૂવામાં નાખી દે. કેમાં નાખી દે? મારો આખો કૂવો પ્રસાદીનો થઈ જાય. મહારાજ અને આ કૂવાનું પાણી જે કોઈ પીએ ને એને ઘેર બેઠા ગંગાના દર્શન થાય ને મહારાજ એ કુસંગીમાંથી બધાય સત્સંગી બનશે. આ પ્રતાપ ભગવાનનો છે. કેનો પ્રતાપ છે? આવા હરિભક્તો હતા. લ્યો એક એક ભગવાનના ચરણની જેને મહિમા હતો. અને ઈ કહેવાય કટલાલના રામબાઈએ ઈ ઘડો આખો પાણીમાં ઈ કૂવામાં નાખ્યો. ઈ પછી બધાયના ઘરની અંદર સત્સંગ થયો. આજે પણ ઈ કટલાલ ગામમાં એવો ને એવો સત્સંગ છે. માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણનો પગ ઈ પાણીની અંદર ગયો અને ઈ કૂવો પ્રસાદીનો, આજે ઈ પ્રસાદીનો કૂવો કઠલાલમાં છે ને આજે ઈ કટલાલના રામભાઈનો પરિવાર આજે પણ કઠલાલમાં રહે છે. તમે જાઓ તો દર્શન કરો. એક રામભાઈ એક ઘડો પધરાય. મેં કાલ વાત કરી એક સુધરે અનેક સુધરે, એક સુધરે અનેક સુધરે. બહુ ભાર આપ્યો છે ભગવાને આ 19મા શ્લોકમાં. સતાનંદ સ્વામી બહુ સારું વિવેચન કરે છે. મારો આશ્રિત એ ખાવા પીવામાં ક્યાંય પણ બાંધછોડ ન કરે, કોઈ વસ્તુમાં બાંધછોડ ન કરે. જેને ગૃહસ્થાશ્રમના નિયમ પાળવા છે એના માટેની વાત છે. આગળની વાતમાં સતાનંદ સ્વામી લખે છે કે પરમાત્માની સ્મૃતિ સાથે બહુ સરસ વાત લખે છે. શ્લોક પૂરો થવા આવ્યો છે અને આપણો સમય પૂરો થવા આવ્યો છે. પરમાત્માની સ્મૃતિ સાથે તૈયાર થયેલું અનાજ 2 મહિનાથી એના ઉદરમાં ગયેલું એટલે અંતકરણ શુદ્ધ થઈ ગયું. સારા હાથનું અન્ન, હવે સતાનંદ સ્વામી બહુ સરસ વાત કરે છે. સારા હાથનું અન્ન, પવિત્ર અન્ન ખાવાથી આ ફાયદો છે. જેનું તેનું રાંધેલું જ્યાં ત્યાં તૈયાર થયેલું ગમે તે રીતે બનેલું જો પેટમાં જતું હોય તો માણસોના વિચાર બગાડી નાખે છે. એટલા માટે ભગવાનના ભક્તોએ સાવધાન થઈને આ આજ્ઞાનું પાલન કરવું કે જેનું રાંધેલું જ્યાં ત્યાં તૈયાર થયેલું ગમે એ રીતે પશુની જેમ જ્યાં દેખ્યું ત્યાં મોઢું નાખ્યું એ સ્વભાવ સજ્જનો માટે સારો નથી. સતાનંદ સ્વામી કે ધ્યાન રાખજો, જેવું તેવું જેનું તેનું જ્યાં ત્યાં ખાવું મહારાજ કે મનાય છે. આપણે બધાય મનાય છે. ભગવાનના ભક્તો કહેવાતા એ બધાયને મનાય છે. કારણ કે મેં 2 દી પહેલા કીધું તો આ શિક્ષાપત્રી છે ને એ ભક્ત હિતાવા નથી. આ શિક્ષાપત્રી એ મહારાજે ભક્ત હિતાવા નામ નથી આપ્યું, ભગવાને આનું સર્વજીવ હિતાવા નામ આપ્યું. સર્વજીવ એટલે જે જીવ આને પાડે એના માટે છે. આ બધાયને મનાઈ કરી છે મહારાજે. એવું નથી કહ્યું કે સ્વામિનારાયણનો ભગત હોય એને. મહારાજ કે જેને સુખી થવું હોય એને બધા. કારણ કે પવિત્ર હાથનું તમે જમો તો વિચાર હારાવે, પણ અપવિત્ર ઘર હોય એના ઘરનું તમે જમો તો તમારા વિચાર ફેરવી નાખે. આપણે એક બનેલો પ્રસંગ હું ઘણી વખત કહું છું કે દુર્યોધનનું હેઠું ભીષ્મ પિતામહે ખાધું હતું. હું ખાધું હતું? દુર્યોધનનું હેઠું ભીષ્મ પિતામહે ખાધું હતું. ભરી સભામાં દ્રૌપદીના ચીરહરણ થતા હતા. ભીષ્મ પિતા સમર્થ હતા, બધું કરી આપવા સમર્થ હતા, છતાં એ બોલ્યા નહીં. એનું કારણ કે એના પેટની અંદર ઈ દુર્યોધનનું ઈ જે અધર્મ રાજા હતો, જે અધર્મી હતો એનું હેઠવાળું ખવાઈ ગયું. લ્યો ખાલી બટકું ખવાનું તો આખું મહાભારત ઊભું થઈ ગયું. ભીષ્મ પિતામહને કેટલું ભોગવવું પડ્યું વિચાર કરો. એક વખત એવા ઘરનું ખવાઈ ગયું કે એવા માણસનું ખવાઈ ગયું કે એવા અપવિત્ર માણસનું ખવાઈ ગયું તો તમારું પૂરું થઈ જાય. આપણે દાખલા તરીકે આપણે આપણા કોડીના મહાપૂજા કરાવી. મહાપૂજા આપણે ભૂમિ પૂજન કરાવ્યું કે ન કરાવ્યું? કોના હાથે કરાવ્યું? લાલજી મહારાજ, નોગેન્દ્ર પ્રસાદજી મહારાજને હાથે કરાવ્યું કે ન કરાવ્યું? હે તો હરિભક્તો તો જાજા હતા, એ બધા પવિત્ર જ હતા. આપણે લાલજી મહારાજને આપણે એની રાહ જોઈ. ગયા વર્ષે કર્યું હતું. લાલજી મહારાજને બધી તારીખો અપાઈ ગઈ હતી. લાલજી મહારાજે આ વર્ષની આપણે વર્ષની રાહ જોઈ, 9 મહિના રાહ જોઈ ને.
કે પૂજન કરવું, ભૂમિ પૂજન કરવું તો લાલજી મહારાજના હાથે કરવું. શું કરવા? કારણ કે એનો હાથ પવિત્ર હોય, એની આંખ પવિત્ર હોય, એનું શરીર પવિત્ર હોય, એનું ચરણ પવિત્ર હોય. કારણ કે ભગવાન સ્વામિનારાયણની બાંધેલી મર્યાદા શિક્ષાપત્રીમાં મહારાજે જે રીતે આજ્ઞા કરી છે એવી રીતે એનું દિવ્ય જીવન છે. બીજું, ભગવાન સ્વામિનારાયણના સીધા દીકરા છે. ત્રીજું, ભગવાન સ્વામિનારાયણનું જે બ્લડ હતું આજ ઈ નવમા દીકરામાં વહે છે. આ બધોય ફાયદો એટલે તો એની પાસે કરાય. શું કરવા કરાયું? કે બધી રીતે, કારણ કે પવિત્ર માણસના હાથે, સજ્જન માણસ હોય, સત્પુરુષ હોય, એના હાથે તમે કાંઈ કામ કરાવો, એ કામ તમારું અક્ષરધામમાં પૂગે. ક્યાં પૂગે? હું ઘણી વખત વાત કરું કે કોઈ મહાપુરુષ હોય, ધર્મકુળ લાલજી મહારાજ હોય, એ ગાડું ક્યાંય હાલે એમ ન હોય, એવા ગાડાની પાટું મારે, જે ગાડું અહીંયા અહીંથી બાજુમાં ન જે હકતું હોય એવા ગાડાને કોઈ સત્પુરુષ હોય, લાલજી મહારાજ જેવા કોઈ મહાપુરુષ હોય, આચાર્ય મહારાજ જેવા કોઈ સમર્થ ગુરુ હોય, એ ગાડાની પાટું મારે તો એ ગાડું અહીંયા ક્યાંય ન આવતું પણ સીધું અક્ષરધામમાં પૂગી જાય. ક્યાં પૂગી જાય? ક્યાં પૂગી જાય? કારણ કે એ સમર્થ છે, એનામાં એ શક્તિ પડી, એનામાં એવું પવિત્રતા પણ પડ્યું છે, એમાં એવું દેવત્ય પડ્યું છે, એમાં એવી સામર્થ્ય પડી છે. કેને લઈને? ભગવાન સ્વામિનારાયણ. એટલે મહારાજ કે જેનું તેવું અપવિત્ર ઘરનું તો ખાવું જ નહીં. મહારાજ કે ખાવું જ નહીં, તમારા વિચાર બદલી નાખશે. કરશે એ તમારા વિચાર બદલી નાખશે. આપણે ઘણી વખત જો ઘરમાં કજિયા થાય ને, ઘરમાં કજિયા થાય, હવે તો બહુ નથી બોલતા, બાકી જૂના 15-20 વર્ષ પહેલા આવું હાલતું. કોઈના ઘરમાં કજિયા થાય તો એમ કે ભાઈ રાતનો રોટલો ક્યાં ખાઈને આવ્યો? એમ કહેતા. શું કહેતા? કે ભાઈ આજ હવારમાં ઉપડો, રાતનો રોટલો ક્યાં ખાધો તે? આ તારો વિચાર કેમ ફરી ગયો? આ બધું એટલી બધી તને કેમ ખીચ ચડી? રાત્રે ક્યાં ખાઈને આવ્યો? ઈ તરત ખબર પડી જતી કે અત્યારે આ માથાકૂટ કરે એનું કારણ કે આ કોકનું ખાઈને આવ્યો છે, આડાહવડું ખાઈને આવ્યો છે, આડાહવડા ઘરનું પીને આવ્યો છે. એટલે ભગવાન સ્વામિનારાયણ આમાં સતાનંદ સ્વામીના માધ્યમથી એમ કહે છે કે જેનું તેનું, જેવું તેવું, અને જ્યાં ત્યાં મારા આશ્રિતે જેને સુખી થવું એને કદાપી ખાવો નહીં. ભગવાનના ભક્તો જ્યાં ત્યાં, ભગવાનના ભક્ત માટે તો બિલકુલ સારો નથી. વળી એમાં બીજી આપત્તિ, અનેક પ્રકારના રોગ પણ એના કારણે થાય છે. માણસોમાં રોગો કેમ વધ્યા? જેનું તેનું, જેવું તેવું, જ્યાં ત્યાં ખાવ ને એમાં રોગે વધે. શું વધે? સતાનંદ સ્વામી પ્રશ્ન કરે કે આ રોગ કેમ વધ્યા? કારણ કે જીભના ચટકાને વશ રાખી શકતા નથી. અરે ઘણાને ટેવ હોય છે ઘરમાં નાસ્તો બનાવે એ બરાબર ભાવતો. આ રોગ વધ્યા એનું કારણ શું છે? સ્વાદ. આ જીભ છે ને, આ જીભ ઈ રોગ ઉભા કરે છે. એક સરસ જો વાત મને યાદ આવી. આપણે 2020માં કોરોના આવ્યા. 2020માં કોરોના આવ્યો. કોરોના આવ્યા એટલે આખું ભારત ઝડપે સલાક બંધ. આ લારીઓ, રેસ્ટોરન્ટ, આ બધું બંધ હતું. હા, પછી જે કોઈ દવાખાને જાય ને તેનો એક જ રિપોર્ટ આવતો હતો. શું આવતો હતો? કોરોના. કોઈને તાવ ન આવ્યો, કોઈને શરદી ન થઈ, કોઈને ઉલટી ન થઈ, કોઈને ઉધરસ ન થઈ, કાંઈ નહીં. 4 મહિના સુધી કોઈને કાંઈ રોગ જ નહીં. એક જ રોગ, ઓનલી ફોર વન મેન શો, કોરોના પોઝિટિવ. એક જ વાત. આપણે બધાને જો કોઈને તાવ આવ્યો નહોતો, કોઈને શરદી નહોતી, કોઈને ઉધરસ નહીં, કોઈને માથું નહોતું ચડતું, કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. તો એ બધું ગયું ક્યાં? વયું તો નહોતું ગયું. જેવું લારીઓ અને રેસ્ટોરન્ટ ખુલ્યા તો બધું પાછું આવ્યું કે નહીં? આ સતાનંદ સ્વામી તેદી લખ્યું છે. આ બધું વધે છે એનું કારણ આપણી જીભ. અને ઘરમાં નાસ્તો બનાવ્યો આપણે ન ગમે. જો ઘણી વખત મેં ઘણી જગ્યાએ આપણે તો ગ્રસ્ત છે એટલે બધું અનુભવેલું હોય ને. ઘરે પાવભાજી બનાવો એની ભાવે, બહાર પાવભાજી બનાવશે, બહાર પાવભાજી તો એ પાવભાજીમાં કઈ જોવા પણ ન હોય. કેમ? તો કે ભાઈ ન્યા તો ભાઈ બીજું એમાં કાંઈ ન હોય. લીંબુના ફૂલ નાખ્યા હોય. હું નાખ્યા હોય? કા હાજીનો શું કહેવાય ઓલો નીતુભાઈ? હાજીનો મોટો. એ તો તમે ઘરે નાખો તો એવો જ સ્વાદ આવે, પણ છતાં બહારનું ભાવે. હું ભાવે? અને હું ઘણી વખત કહું છું, મને કોઈ તિલક ચાટલો કે કંઠી પહેરી બહાર ખાવા ગયા મને એમ થાય કે આનું મોઢું જ ન છે. એટલે હું બધાને કહું ભાઈ જો તમારે બહાર ખાવા જવું હોય ને તો કંઠી અંદર મૂકી દેવી, તિલક ચાટલો અથવા ચાટલો કર્યો હોય તો ગેડિયા ધોઈ નાખો. એટલે આબરૂ સ્વામિનારાયણની બચી જાય. કેની બચી જાય? કેની બચી જાય? અહીંયા હમણાં તમે બધા સભા બેઠા પછી તમે પાવભાજી લારીએ પાવભાજી ખાતો કેવા ભૂંડા લાગો. હા શું કે હે? આમાં સતાનંદ સ્વામી હારું થી લખ્યું નથી, બાકી સતાનંદ સ્વામી લખે ને તો એ હાલત કે આ બધું તો હું કહું છું જેને સુખી થવાનું, પણ આ કોઈ માનવાના કોણ માને? અત્યારે આ સમય પ્રમાણે કોણ માને? હે? પણ ખરેખર મેં વાત કરી કે તમે જેન જમવા ગયા, હાલો અમારે આટલું જેન બનાવો,
અમે ભાઈ બહારનું નથી ખાતા, જૈન ખાતા. પણ જૈન બનાવ્યું તો કેમાં બનાવ્યું છે? જૈન કેમાં બનાવ્યું? કે જેમાં ડુંગળી લસણ બનાવીશ એમાં જ એને તમને સાફ કરી તમને જૈન બનાવી દીધું. એટલે તમે ડુંગળી લસણ તો ખાઈ લીધા, તો જૈન રહ્યું ક્યાં? અને પાછું તમે એમ કહો કે અમે જૈન જ ખાધું, અલગ જ એનું હતું ઓલું શું કહેવાય કટોરો, તો એને પાણી ક્યાં ગાળ્યું છે? પાણી ગાળ્યું? ઓલો રસોઈયો પાણી ગાળે કે નહીં? હો ભાઈ, સ્વામિનારાયણના ભગત આવ્યા છે, ઓહો બિચારા જૈન જમવા આવ્યા છે, આપણે તો પાણી ગાળી નાખવું પડે, આપણે તેલ ગાળી નાખવું પડે, આપણે ચમચી એને ધોઈને દેવું પડે, એવું થાય નથી ન થાય. એના કરતા પછી ખાવા જ મંડાય બહાર. એ ધૂતપણું કહેવાય, શું કહેવાય? કપટપણું કહેવાય, ભગવાનને છેતરાપણું કહેવાય, એને ડબલ રોલ કહેવાય. કેવો રોલ કહેવાય? એને મારી ભાષામાં કહો તો ડબલ રોલ. કદાચ કડવું લાગતું હશે, કદાચ કોઈ લાઈવ સાંભળતા હોય કે તમે બેઠા, પણ છે કડવું પણ છે સાચું. ભગવાન સ્વામિનારાયણના મત પ્રમાણે કહું છું. કેવા મત પ્રમાણે કહું છું? ભગવાન સ્વામિનારાયણનો મત પ્રમાણે એમ કહું છું. આમાં તો ના પાડી છે કે લારીએ ન જાવું, ગલ્લે ન જવું. લારી એટલે સમજાય કે ને, પછી એમાં બધું આવી જાય. લારી એટલે પછી તમે લારી એટલે કે પાઉંભાજી લારી અહીંયા નહીં, પછી એસી રેસ્ટોરન્ટમાં જાવ તો એ લારી જ ગણાય, એને લારી જ કહેવાય. પણ ત્યારે દેશી શબ્દમાં લારીઓ કહેતા. હું કહેતા ને આવું બધું આવવાનું હશે ખબર હશે ને. જો કેવું લખી નાખ્યું સાહેબ, હે મારા આશ્રિતે ન ખાવું. સતાનંદ સ્વામી કે વિચાર તમારા શુદ્ધ ન થવા. આપણે કહે ને કે 8 વાગ્યામાં મેં મેગી ખવડાવી દીધી હોય, બેટા હુઈ જા, રાત્રે સપનામાં ભગવાન દર્શન દેવા આવશે. ઘણા એમ ઉડાવે છોકરા, લે 8 વાગે મેગી ખવડાવી હોય, બેટા વહેલો હુઈ જા, રાત્રે સ્વામિનારાયણ તને દર્શન દેવા આવશે. લે મેગી ખાઈ દર્શન દેવા આવે? બેવું ઘણી જગ્યાએ સાંભળેલું છે. એક હમણાં જ મને ઘણી વખત વાત કરતા કે મારા છોકરાને હું છે ને ભગત એવી રીતે જ ઉડાવું. મેં કે મણકી વહેલો ન હોય તો હવારમાં ઉઠે નહીં. હમણાં જ આપણે સભા નહોતી, આપણે દૂરની સભા, ત્યારે સભાને હું કહેતો હતી, હું બેઠો હતો અહીંયા. મને કે છોકરાને વહેલું ઉઠવું હોય ને કે 11 નામ લે સ્વામિનારાયણ ના, અને પછી એને 8 વાગે જ ઉડાવી દે, કારણ કે એને સવારમાં 6 વાગે તો બસ આવી જાય. મેં તો હારું હારું હોય. હા કે 8 વાગ્યાના મમ્મી છે ને રોજ એને મેગી બનાવે, મેગી બનાવીને ખવડાવી દે. પછી મેં કોઈ મને થોડોક રસ જાય. મેં કીધું પછી કે મમ્મી એમ જ કે દીકરા કોઈ જા, સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી નીકળી ગયા ને હમણાં તને દર્શન દેવા છે. છોકરો હુઈ જાય. લે મેં કીધું હા હારું, મેગી ખવડાવ્યા પછી જો સ્વામિનારાયણ દર્શન દેવા આવે તો હારું કહેવાય ને. મેં કોઈ દી દીધા? મારે પૂછવું છે આ વખતે ભેગા દીધા કે નથી દીધા કોઈ? હે આમાં ભગવાન ના પાડે છે પાછા એમ કે મેગી ખવડાવો દર્શન દે, તો ભાઈ આ થોડું નવીન લાગે. તો પછી જો કદાચ દર્શન દેવા આવતા હોય તો આપણે આપણા છોકરાને ખવડાવીએ ને કે ભાઈ મેગી ખાવ, સ્વામિનારાયણ દર્શન થઈ જાય. હે વિચાર તો કરો, આ જગત ક્યાં ભોગી ગયું છે. હે ઘણા કહેતા હોય ને મારા છોકરાને અમે ભેળ ખવડાવી દે, આર્મીમાં મૂકો. લે એટલે તે ભેળ ખવડાવી છે, આર્મીમાં મૂકે? ઈ આર્મીમાં મૂકે? 7:30 વાગ્યામાં હું તમને કહું સેવ મમરા ભેગા કરીને તમે એને ભેળ ખવડાવો તો ઈ આર્મીમાં મૂકે? ઈ આર્મીમાં ન પૂગે. આર્મીમાં પૂગવા વાળા તો બાજરાના રોટલા ખાય, ઈ દૂધ પીવે. ઈ ભેળ ખાઈને આર્મીમાં જાય ન જાય. 8 વાગે મેગી ખવડાવી ભગવાનના દર્શનનું બહાનું કાઢો, એને તો ન આવે, તમારી પાસે ન આવે. બહુ સચોટ વાત છે. કદાચ આમાં દુઃખ લાગતું છે તો મને કઈ વાંધો નથી, હું તો આ લઈને બેઠો છું. ભગવાન સ્વામિનારાયણ લખેલું ન હોય ભગવાનના ભક્તો હોય, જેની ઘરે પૂજા થતી હોય, જેની ઘરે ભગવાનના દર્શન થતા હોય, મહારાજ કે એવા આશ્રિત, એવા ભક્તજન મહારાજ કે કોઈ દિવસ લારી ગલ્લે ન જાય, કોઈ એવા રેસ્ટોરન્ટ હોટલમાં ન જાય, જેને લઈને ભગવાન સ્વામિનારાયણ કે અમારો રાજીપો ન થાય. આગળની વાતમાં લખે ભગવાન સ્વામિનારાયણ સતાનંદ સ્વામી કે માણસોમાં રોગ વધ્યા કારણ કે જીભના ચટકાને વશ રાખી શકતા નથી. અરે ઘણાને ટેવ હોય છે ઘરમાં નાસ્તો બનાવે ને ઈ બરાબર ભાવતો નથી, એમાં સ્વાદ નથી આવતો, અને બજારમાં જઈને નાસ્તો કરે ત્યારે જામે છે. આપણે જો ઘણી, મેં કાલ ચાની વાત કરી, ઘણા ઘરે ચા પીવે ને 8 વાગે ઘરે ચા પી દે, પાછા 8:30 હોટલ નીકળી. બોલો એક દુકાનવાળાએ પૂછ્યું કે તમે રહ્યો અહીંયા, તમારું ઘર અહીંયા બાજુમાં, અને તમે ઘરે ચા નથી બનાવતો? કે હા 2 કપ ઘરે પીને આવું. તો તમે મારી ચા પીઓ? તો કે 2 કપ ત્યાં પીવું ને ઈ ફોર્માલિટી હોય, શું હોય, પણ તારી ચા પીવું પછી જ મારી આંખ ઉગે. કે લે પછી જ મને ઉગે. વિચાર કરો, ઓલો પાણી નથી ગાળતો, દૂધ નથી ગાળતો, ખાંડ ભૂકીમાં મકોડા છે, ઈ ચા પીવડાવે છતાં ઈ ચા આપણે ઉગે છે.
ઓલી ઘરે વ્યવસ્થિત બધું બનાવે છે તો ઈ ચા નથી ઉગતી કે મારી આંખ જ તાળી પીવું પછી ઉગડે. ઘણાને એમ કેવું પછી જમવામાં એવું હોય, રેસ્ટોરન્ટમાં એવું હોય, બધી વસ્તુમાં એવું જ હોય. કોઈ મોટું સિટી હોય, મોટું સિટી રાજકોટ જેવું સિટી હોય અને ઘરમાં જમવાની વાત થઈ હોય કે હાલો આપણે બહાર જમતા, તો નક્કી જ હોય કે આ હોટલમાં જમવા જાવ. કેમ તો કે ભાઈ એના ઢોસા હારા બને, ઢોસા ખાવા હોય તો એના. પછી ગોલા ખાવા જવું હોય, ગોલા ખાવા જવું તો ભાઈ આપણે આના જ ગોલા ખાવા. કેમ તો કે એના ગોલા ફેમસ છે. પણ તમે જોવો તો ખરી બરફ કેનું બને છે. આ બરફ બને ને એ બરફ જ્યારે બનતો હોય ત્યારે તમે ખાલી જોઈ લેજો, પછી ગોલા ખાવા જાજો. લાઈવ સાંભળ્યા બેટા બધાને નહીં માનો એ મને પૂરો વિશ્વાસ છે. હો ઉનાળો આવશે એટલે ખાવા જા હોય એ પૂરો ભરોસો છે. પણ ઈ બરફ ખાલી તમે પાણી જોઈ લેજો અને ઈ જે પાણીનો બરફ બને છે ને ઈ જોઈ લેજો. ક્યાં ક્યાં સ્વામિનારાયણની આજ્ઞા લોપાય છે એ ખાલી નજર કરી લેજો. બાકી તાલાડા બાજુમાં જ છે, નીતુભાઈ ભેગા બેહી જાજો, આઈસ ફેક્ટરી તમે દર્શન કરવા લઈ જાય કે ઈ જે બરફ બને છે ને ઈ બરફનો જે આપણે ગોલો ખાય છે જેમાં ઈ કાજુ બદામ ને એવું નાખી અને પછી આ જે પવિત્ર રીતે બનાવે છે ઈ તો બનાવે છે. ઘણા ફિલ્ટર પાણીથી પોતે ઘરે બરફ બનાવે છે. હું ભગવાનના ભક્તોની વાત કરું છું. અન્યથા કોઈને આમાં લાઈવ સાંભળતા હોય, કદાચ કોઈને ગોલાનો વેપાર હોય તો મનમાં લેવાની વાત નથી. પણ મહારાજની આજ્ઞા છે ગાયરા વગરનું પાણી ન પીવું, તો પછી બરફ તો બહુ આઘી વાત છે, બહુ અતિ આઘી વાત છે. બહુ ધ્યાન રાખજો, અતિ ધ્યાન રાખજો, બહુ સમજવા. મેં વાત કરી ને કે જીવનને પ્રકાશ કરવાનું આ કળિયુગની અંદર કોઈ શસ્ત્ર હોય, કોઈ શાસ્ત્ર હોય ને તો આ શિક્ષાપત્રી છે. ખાલી આ તો વિવેચન ભગવાનની કૃપાથી આપણે કરીએ છીએ, બધા સાંભળીએ છીએ. તમે ખાલી શિક્ષાપત્રીના શ્લોક એમનેમ રોજ વાંચો ને 10-10 તોય તમારા જીવનમાં ફેરફાર કરવા મને કામ ન કરાય. મારે જે શ્લોકમાં જેવું લખેલું, આ વિવેચન તો બોનસ મળ્યું છે આપણે. શું મળ્યું છે? વિવેચન તો બોનસ છે. બાકી 212 શ્લોક તમે વાંચી લો ને, મને એટલી ખબર પડે કે થોડો કે દેવી જીવ હોય ને એ ભગવાનનો એકાંતિક ભગત બની જાય. થોડો કે દેવી જીવ હોય ને, દેવી જીવ થોડો કે એનામાં મુક્તતા પડી હોય અને શિક્ષાપત્રી વિવેચન એ ઘરે બેહીને સાંભળી લઈને વાંચી લઈને તો એ ભગવાનનો એકાંતિક ભગત બની જાય. આ ઈ શાસ્ત્ર છે, આ ઈ શસ્ત્ર છે. આ કળિયુગનું બચાવ, કળિયુગમાંથી તમે શિક્ષા. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી પોતે એમ કહેતા કે આ શિક્ષાપત્રી પ્રમાણે જો ભારત દેશનું ઘડવણું કરવામાં આવે, એનું ઘડતર કરવામાં આવે તો દવાખાના, પોલીસ સ્ટેશનની જરૂર જ ન રહે. વિચાર કરો, દવાખાનાની તો જરૂર જ નથી. તમે શિક્ષાપત્રી પ્રમાણે રહ્યો તમારા જીવનમાં, કાંઈ જરૂર જ નથી પડે. તમે ગાડી ચાડીને ખાવ પીવ, ગાડી ચાડીને ઘરનું સાત્વિક ખોરાક જમો, પછી ક્યાં તમારે કઈ માથું ચડવાપણું છે, ક્યાં શરદી ઉધરસ થવાપણું છે, ક્યાં તાવ આવવાપણું છે. પ્રારંભનું હોય તો સવાલ નથી, તો મહારાજ કે આવવાનું છે. પણ રિપોર્ટ કરાવો તો કોઈ એમ ન કે તમે બહારનું બંધ કરજો. જો તમને બહુ મજા ન હોય, તમને તાવ આવ્યો હોય અને પછી તમે રિપોર્ટ કરાવો, ડોક્ટર શું કહે ખબર છે? એક કામ કરજો ભાઈ, ખીચડી ખાજો. શું કહે? ખીચડી ખાજો, કા દાળ ભાત ખાજો. શું કહે? કોઈ દી કોઈ ડોક્ટર એમ કીધું કે મેગી ખાજો, પાઉં ભાજી ખાજો, ઢોસા ખાજો? કોઈ દી કોઈ કીધું તો મને કહો, તો આપણે ઈ કથા ચાલુ કરી. કોઈ દી કોઈ ડોક્ટરે કીધું? તમને 4 દીની દવા આપશે, 4 બાટલા ચડાવે, ભાઈ સાંભળો, દહીં ને ખીચડી ખાજો, છાશ ને ખીચડી ખાજો, દૂધ ને ખીચડી ખાજો. ખીચડી તો આવે, હિસાબ કરો. ડોક્ટરો બધી વાતમાં ખીચડીને ઇન્વોલ્વ કરે તો ઈ ખીચડી રોગ ન હોય અને ખાવ તો કેટલી હિતકારી છે. પણ ઈ ભાવે નહીં. હે, ખીચડી ન ભાવે, બહાર પુલાવ ભાવે, તો પુલાવમાં ખીચડીમાં ફેર હું? બહાર પુલાવ ભાવે, પુલાવ આવે ને ચીકણો હોય, અમારે પરેશ ભગત બનાવે ઈ પુલાવ. જો ને હું આ ઘણા ખાતા હોય ને ત્યારે મને કે પુલાવની આ ખીચડી જ ખાઈશ, ખાલી ચટણી જ નાખવાની છે, બાકી ખીચડી પર. તો પુલાવ ભાવે 150 રૂપિયા લે અવળી ડીશના. કેટલા? અને ઘરા ખાઈ જાય. 150 લે નીતુભાઈ, કેટલા લે? 120 રૂપિયા લે. જે શેઠ આયા બેઠા 120 રૂપિયા પુલાવ ના લે અને એમાં ચટણી નાખી દો. પુલાવમાં ખીચડીમાં કઈ ફેર જ નથી, નજરનો ફેર છે. શું છે બધો? આ બધોય ખાતા હોય ને મુબારક, 2 ખાજો, કઈ મારા પીછે કોઈ ખાતા. પણ ભગવાનના ભગત હોય, ગળામાં કંઠી હોય, મહારાજ શ્રી પાસે ગુરુ મંત્ર લીધો હોય અને પછી હોટલોમાં ખાવા જાવ, આબરૂ ભગવાન સ્વામિનારાયણની જાય, ભગવાન સ્વામિનારાયણની જાય. થોડોક મનમાં વિચાર કરજો, થોડુંક મનોમન વિચાર કરજો. અને કોઈ એમ કે નિયમ ન પડે, બહુ અઘરું છે, સમય પ્રમાણે. ના, જીવા વાળા એને જીવે છે. જીવા વાળા
તલવારની ધાર ઉપર જીવવાવાળા આજે પણ ભગવાન સ્વામિનારાયણ એવા સુરવીર ભક્તો સુરવીર સંતો છે, નથી એમનો સમજ. પણ તૈયારી તો આપણે કરવી પડે ને. પુરુષાર્થ નટુ બાપા કે પુરુષાર્થ કરવો પડે, સરવાળો ભગવાન હરકો કરી દે. શું કરી દે? પણ પુરુષાર્થ જ ન કરીએ તો. ગુણાતીતાનંદ સ્વામી એ ગરીબ વખત મેં કીધું ને કઈ ધંધો કરો કે નહીં કે કાંઈ ધંધો જ નથી કરતો. કાંઈ નથી કે નહીં. મેં કીધું કેમ? મને કે મને સ્વામીની વાત ઉપર ભરોસો છે. મેં કીધું ક્યાં સ્વામી? મને કે ગુણાતીતાનંદ સ્વામી. મેં કીધું કેમ ભરોસો? મને કે એમાં લખ્યું જ છે કે સ્વામિનારાયણ રોટલા માથે લીધા છે, દેહ દેહ દેહ. મેં કીધું કે ઘરે થોડાક આવી દે ધંધો કહે. એ કે મને સ્વામીની વાત ઉપર ભરોસો છે. એટલે વાત એની સાચી. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું કે આ સ્વામિનારાયણનું ભજન કરજો, આ સ્વામિનારાયણ રોટલા ગળે લીધા છે, એટલે કે માથે લીધા છે. દેશે 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 પાછા 3 વખત બોલ્યા. કેટલી વખત બોલ્યા? ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે મને ભરોસો છે સ્વામી ઉપર, ઈ મને દે મહારાજ, મને દે. મેં કીધું પણ દુકાને જા ધંધો કઈક પેઢી બેઢી કોઈ કેટલા દી તું ખાય હે? મને ભરોસો છે. હવે કરતો હોય કે ન કરતો હોય રામ જાણે. કરતો હોય તો હારો, બાકી તો પછી ભજન મૂકીને ભાગવું પડશે. પછી સ્વામીનો અભાવ આવશે ને એને. આ કેમ દેવા નથી આવતો લખ્યું તો. પણ પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. શું કરવી પડે? એક મને સરસ વાત, જો મને હમણાં અમે ભાભર સભામાં ગયા હતા. આપણી આ ચરિત્ર પૂરું થઈ ગયું, પણ એક વાત મને યાદ. હમણાં આપણે ભાભર ગયા હતા ને, આપણે લગભગ બધા ગયા હતા, બધા બે ખાઈ ભાભર ગયા ને. ત્યાં એક મહેશભાઈ કાનાબાર કરીને છે ભાભર. એનો કરિયાણાનો વેપાર છે. કેનો વેપાર છે? કરિયાણાનો વેપાર છે. એ મને વાત કરતા હતા. વેપાર કઈ જ દઉં ને વાંધો નહીં, એમાં કાંઈ આપણે કઈ ઓછું નહીં થઈ જાય. ભગવાનને પ્રાર્થના કરીએ વધુ વેપાર થાય. મહેશભાઈ ભાભર વાળા કાનાબાર જ છે. એને રોજનો 5 થી 6 લાખનો કરિયાણાનો રિટેલ વેપાર છે. કેટલો? 5 થી 6 લાખનો રિટેલ વેપાર એ મહેશભાઈને છે. એ વાત કરતા હતા કે હવારમાં દુકાન હું જ ખોલું. કે હું કરું? મહેતાજી, આપણે એમ કેમ કે મેં માણા રાખ્યા, ત્યાં મહેતાજી કીધું કે 5-7 મહેતાજી રાખ્યા હોય ને, દુકાનમાં રાખ્યા હોય ને. પણ મહેતાજી હું જાઉં, દુકાન સાફ સુફ કરી નાખું, દિવાબત્તી કરી નાખું, પછી જ કે મહેતાજી બધા આવે ને બધા કામ કરે. સવારથી માંડીને હાઈ સુધી હું થોડો જ ન મૂકું. જરૂર કાંઈ નથી, ભાડાની એટલી આવક છે, મિલકત એટલી છે. પણ યાદ આવે ને જૂનું કે મહેનત કર્યા વગર કઈ મળતું નથી. આજે કે 5-6 લાખનો વેપાર કરું ને, એકલા હાથે કરું, સવારથી હાઈ સુધી મહેનત કરું. ઘણી વખત બપોરે ટિફિને ઘરેથી મંગાવી લો. હું કરી લો કે નહીં ભાઈ ધંધો છે. કારણ કે પુરુષાર્થ જરૂર નથી. કદાચ કે હું દુકાન બંધ કરી દઉં ને, આખી જિંદગી ઘરે બેહીને ખાઉં તો મારે ઘટે એમ નથી. એટલી ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી દીધી છે. પણ મહેનત વગર કરશું હું, પુરુષાર્થ કર્યા વગર કરશું હું. જ્યારે કાંઈ નહોતું ત્યારે આ દુકાન જ મને બધું આપ્યું છે. આજે હમણાં 3 દી પહેલા કહેતા એ પુરુષાર્થ. પછી બધી વસ્તુમાં તમારે ભગવાન મેળવવા હોય તો ભજન રૂપી પુરુષાર્થ કરવો પડે. શું કરવો પડે? ભગવાનને રાજી કરવા હોય તો નિયમ રૂપી પુરુષાર્થ કરવો પડે. શું કરવો પડે? નિયમ રૂપી પુરુષાર્થ કરો. પણ તમે નિયમ જ ન પાડો અને તમે કહો ભગવાન આવશે, તો ક્યાંથી આવે? કોઈ નિયમ વગર ભગવાન આવે કેમ? ભજન કર્યા વગર ભગવાન કલ્યાણ કરે કેમ? તમે મંદિરે ના આવો તો ભગવાન દર્શન દે કેમ? આ બધા માટે પુરુષાર્થ કરવો પડે. જે સિદ્ધિ મેળવવી હોય એ સિદ્ધિના રૂલ્સ પ્રમાણે તમારે પુરુષાર્થ કરવો પડે ને કરવો જ પડે. પછી જેમાં તમારે સિદ્ધિ મેળવવી હોય, તમારે ધંધામાં સિદ્ધિ મેળવવી હોય તો રાત દાડો એક કરવો પડે. તમારે ભગવાનને રાજી કરવા હોય તો રાત દાડો એક કરવો પડે, ભજન કરવું પડે. બાકી માળા કરવી કોને ગમે ભાઈ? સભા સાંભળવી કેને ગમે? સભા કરવી કેને ગમે? ઉત્સવમાં જવું કેને ગમે? પણ ગમે એનું કારણ કે ભગવાન સ્વામિનારાયણ કે આ કરશો તો જ ભેગા રહેવાના છે. બાકી માળા પૈસા દેતા ન થાય. પૈસા દેતા પણ માળા થાય. ઓલા એક છેલ્લી ચરિત્રની વાત કરો. ઓલા સુરા ખાચર ગઢડા, ઈ સુરા ખાચર એને વાડીએ લણવાનું કામ આવતું હતું. બાજરો કે કંઈક લણવાનું કામ હતું. મજૂરો આવ્યા હતી, વરસાદ પડ્યો બહુ. પછી તો લણાય નહીં. 8-10 મજૂરો હતા. કેટલા હતા? 8-10 મજૂરો હતા. પછી સુરા ખાચર કીધું એક કામ કરો કે આજે કઈ લણવાનું નથી, તમે બીજે દાડીએ વૈયા જાવ. ઓલા કે બાપુ હવે અત્યારે કોણ રાખે? અને તમે દાડી ન આપો તો અમારા ઘરમાં તો ચૂલોય ન પ્રગટાય. દાડી પોતો અને અત્યારે અમને કોણ રાખે એમ. અને એ સમયમાં એવું હતું કે આગલે દિવસે બોલી થઈ ગયું એટલે પછી દાડીએ જવાના હોય. સુરા બાપુ કે પણ કે કામ નથી તો કેમ દાડી આપવું? કે નહીં, કે તમારે જે કામ કરાવવું એ કરાવો. આપણે એવું નથી કે લણવું. તમારે વાડીનું જે કામ કરવું હોય ને
તમે કયો અમે ચોટી પડી, અમારે તો હાઈજ પાડવાથી કામ છે, તમારે દાઢી દેવાથી કામ છે. સુરાખાચર કે એક કામ કરો, વિના મહેનત નું કામ, અરે ગમે મહેનત વાળું આપો, વિના મહેનત નું આપો, અમારે કાંઈ વાંધો, પણ કામ આપો. દાઢી તો લીધા વગર જવાય, કાંઈ વાંધો નહીં. એક હરિભગત હતો ભેગો, એમ કીધું કે જાતો મંદિરેથી કેટલા મજૂર છો તમે? તો કે 10 માળા લેતા આવી. કેટલી માળા? 10 માળા લેતા આવ્યા, ગૌમુખી વાળી 10 માળા લેતા આવ્યા, 10 માળા લેતા આવ્યા ને સુરાખાચર આપી. સુરાખાચર બધા મજૂરને આપી. મારા કાઢી સુરાખાચરે દેખાડી દીધી એક્શન કે જો આ આંગળી અડવી ન જોઈએ, સ્વામિનારાયણ 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 કરવા. બરોબર? બે મજૂર હતા, એ કે આ તો બહુ સારું, જો આ કાયમી કરાવતો તો ઉપાધિ તો નહીં, મહેનત જ નહીં કાંઈ, આ બહુ સારું. સુરાખાચર કે તો બેસી જાઓ, 5 વાગે દાઢી તમારી પૂરી થાય, તમને 3 વાગે છૂટા કરી દે, 2 કલાક એમાંય તમને બોનસ. ત્યાં તો વધુ રાજી થયા, એટલે આ તો બહુ સારું. સુરાખાચર કે 1.5 કલાક જમવાનો ગેપ આપી, એ બોનસ. અરે કે તો બહુ સારું, લાવો લાવો લાવો. બધા નાસબી બાસુને પાત્રે બેહાડ્યા, મારા ચાલુ કરી બધા ગૌમુખીમાં હાથ નાખી સ્વામિનારાયણ સ્વામી. એક આંગળી અડવાની ની પાસે એમાં ધ્યાન નાખતા જાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. અડધી કલાક થઈને બહુ સારું કરતો તો ઈ જ ઉભો થયો. બાપુ આ મારા, આ ગૌમુખી, આ તમને દંડવત, દાઢી નથી જોતી, હું જાઉં ઘરે. કેમ? કે નીંદર આવે. સુરાવા કે તો દાઢી, તો કે નહીં દાઢી નથી જોતી, તો હાલો 5 મિનિટ પછી બીજો, 5 મિનિટ પછી ત્રીજો, કલાકમાં 10 માળા મૂકીને પૈસા દેતા પણ ભજન થયું. સુરાખાચરને દાઢી દેવી હતી, ભજનનો પોઈન્ટ તો પાછું કરવા વાળાને મળવાનું હતું, છતાં ભજન થયું ન. પૈસા દેતાય ભજન નથી થતું. આ વિના પૈસાએ ભગવાનને રાજી કરવા માટે આપણે આ ભજન કરીએ ને, ભગવાનની કૃપા, ધર્મકુળના આશીર્વાદ અને નટુ બાપા જેવા એવા ભક્તોના આપણી ઉપર કૃપા, એની અમી દ્રષ્ટિ કે આપણે આ કરી શકીએ છીએ. બાકી નથી થતું. પૈસા દેતાય ભજન નથી થતું, મંદિરે નથી જવાતું. તમે કોક એવો માણસ હોય ને એમ કહો કે લાખ રૂપિયા આપું મંદિર દર્શન, તો ન આવવા વાળો ન આવે. હે? પણ આપણી ઉપર ભગવાનની કૃપા. અંતની વાતમાં લખે છે કે એમાં સ્વાદ નથી આવતો, અને બજારમાં જઈને નાસ્તો કરે ત્યાં જ જામે છે. વધારે પડતા મીઠા મરચા આદિ મસાલા વાળું જીભને વશ થઈને ખાવાથી પહેલો તો દેહ બગડે છે. શું ખાવાથી દેહ બગડે? દેહ એટલે કે શરીર. શું ખાવાથી બગડે? બહારનું ખાતા હોય તો ધ્યાન રાખવું, ભલે તો આ બંધ કરી દેવું. શું ખાવાનું? મીઠા મરચા અને મસાલા વાળું ન ખાવું, તો દેહને વાંધો નહીં આવે. મસાલા વાળું બંધ કરજો તો બહાર જાવું છું. મસાલા વગરનું તો ઘરમાં હોય જ. હે? મસાલા વગરનું તો ઘરમાં હોય જ. આમાં 2 વસ્તુ ના પાડી, મીઠા મરચા, ઈ તો હાલો આપણે બાંધછોડ કરી નાખીએ, પણ મસાલા વાળું કેમ બંધ કરવું? હાલો મેગી બનાવો, મેગી અમારી દુકાને બને છે, એટલે ખબર મેગી બનાવો ને એમને પ્લેન બનાવી નાખો, એમાં એની અંદર જોડી પડીકી નીકળે. ખબર છે યશભાઈ? જે મેગીમાં આવે આપણી પડીકી આવે, એ પડીકી તમે ન નાખો તો શું થાય? હાલ એ પડીકી ન નાખો, એને મસાલા કહેવાય ને. આમાં જો સતાનંદ સ્વામી લખ્યું મસાલા વાળું. કેવું? હવે મેગી તમે નાખી દીધી, મસાલા વાળું એ પેકેટ ન નાખ્યું, તો એ મેગી કેવી બને? ખાધી કોઈ દી? કેવી લાગે? ખાધી મસાલા વાળી તો જ સ્વાદ આવે કે ન આવે? આમાં સતાનંદ સ્વામી ના પાડે છે. હું ના પાડે છે કે મસાલા વાળું ખાવું નહીં. એ દેહને બીમાર પાડે છે. શું પામે છે? એ નબળાઈ આપી દે. શું આપી દે? દેહ બીમાર એટલે નબળાઈ આવે, એટલે કે રોગ લાગુ પડે છે, અને પછી મન બગડે છે. શું બગડે છે? શરીર બગડે, પાછું મન બગડે. શું બગડે? લ્યો, આ વાતનું વિવેચન કરવા જાય ને તો આપણે આ શ્લોક કાલમાં ખપી જાય છે. શું થાય છે? એટલે ઘણું આપણે કીધું, એટલે હવે આપણે આગળ આ વાત કરવી નથી, કારણ કે સમય પૂરો થવા આવ્યો છે. અને પછી મન બગડે છે, એટલે સારા વિચાર સ્થિર થતા નથી. માટે ભગવાનના ભક્તોએ જેનું તેનું જ્યાં ત્યાં જેવું તેવું ખાવા લલચાવું નહીં. આ શ્લોકની અંદર આખો શ્લોક પાછો વાંચી નાખું, વિવેચન કર્યું કે જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય, તેને રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતમાં મહિમાએ કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું, અને જગન્નાથપુરી વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નથી. આપણે જગન્નાથજીનો પણ વિવેચન કર્યું. 2-4 ચરિત્રમાં આપણે ભગવાનના પ્રસાદનો શું મહિમા છે એનું વિવેચન કર્યું, અને બહારનું હું ન ખાવું, હું પીવું નહીં, આ બધું વિવેચન
આપણે કર્યું, પણ આપણે સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિક છીએ. સતાનંદ સ્વામી આ બધી વાતો 250 વર્ષ પહેલા કરી ગયા. કેટલા વર્ષ પહેલા કરી ગયા? મહારાજે શિક્ષાપત્રી લખીને હવા 200-250 વર્ષ થઈ ગયા. બરાબર? તેદીની આ શિક્ષાપત્રી હાલે છે અને સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી આ શિક્ષાપત્રી આવી રીતે હાલશે, વિવેચન થતું રહે. કંઈક સંતો કરશે, કંઈક ધર્મકુળ કરશે, કંઈક હરિભક્તો કરશે, પણ આપણે સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિક. એ તો સ્વામિનારાયણ ભગવાન કહી ગયા, માનવું ન માનવું એ આપણા હાથની વાત છે. જો માનીએ તો ભગવાનનો રાજીપો છે, ન માનીએ તો પછી હું થાતું એ આપણે ખબર નથી. એટલે ભગવાનના ભક્તોએ ખૂબ ભજન કરવું, જેટલા નિયમ પડાય ભગવાનને રાજી કરવા એ નિયમ પાળવા, અને જેટલી ભગવાનની આજ્ઞા નિયમ પડશે એટલું જ ભગવાન આપણે વધુ ને વધુ સુખ આપશે. માટે સભાના વિરામ. કાલ 20મા શ્લોકમાં આપણે ભગવાનને પ્રાર્થના કરી, ધર્મકુળને પ્રાર્થના કરી અને પાછા આપણે આ જ સમયે ભેગા થાવ. ત્યાં સુધી સભા આપણે વિરામ કરીએ છીએ. 6 ધામની ધૂન. અહીંયા બેઠા, લાઈવ બેઠા બધા હરિભક્તોને અમારા નટુ બાપા વતી ભાવથી ગણાતી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી, જય મહાદેવ. બધા રાજી રહેજો, રાજી થાજો. તાલી કે સાથ 6 ધામની ધૂન. બધા સ્વામિનારાયણ નારાયણ નારાયણ. આરે અમદાવાદમાં બિરાજે નારાયણ દેવ. આરે કચ્છ ભુજમાં બિરાજે નારાયણ દેવ. હેમળતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ. એકાંતધામમાં બિરાજે સ્વામિનારાયણ ભગવાન. એ દોનેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ. એ જૂનાગઢમાં બિરાજે રાધારમણ દેવ. એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. એ મારા વાલા ગોપીનાથ, મારા વાલા ગોપીનાથ. એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ. એ મારા હેરા કેરા હાર ગોપીનાથજી મહારાજ. એ ગોપીનાથજી મહારાજ, ગોપીનાથજી મહારાજ. એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. હે સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સજાનંદ સ્વામી, શ્રી સ્વામિનારાયણ, શ્રી હરિકૃષ્ણ, શ્રી ઘનશ્યામ. બધા રાજી રહેજો, બધા ભાવથી ગણાવતી જય સ્વામી સર્જા.